इन्द्रस्त्वं प्राणतेजसा रुद्रोऽसि परिरक्षिता तमन्तरिक्षे जलसि सूर्यस्त्वं ज्योतिषां पतिः આગળ સ્તુતિ કરે છે. ઇન્દ્રહત્વમ પ્રાણહત્વમ તેજસા, હે પ્રાણ ઇન્દ્રત્વમ તેજસા रुद्रः असि परिरक्षिता तम अंतरिक्षे जरसि सूर्यः त्वं ज्योतिषां पतिः. इंद्रः परमेश्वरः, इंद्रનો અર્થ કર્યો પરમેશ્વર. હે પ્રાણ, તમ ઇન્દ્ર અસી, તમે પરમાત્મા છો, તમે ઈશ્વર છો. તેજસા રુદ્રોસી, हे प्राण तेजसा अर्थात वीर्येण रुद्रः असि संहरन् जगत, समस्त जगतનો સંહાર કરવાનું કાર્ય પણ આપ કરો છો. આવું તેજ છે આપનું. ભગવાનને જગતનો સંહાર કરવો હોય તો કોઈ પ્રકારના એવા કોઈ શક્તિનું આવાહન કરવાની જરૂર નથી. સંકલ્પ માત્રથી સર્જન કરતા હોય ભગવાન, તો સંકલ્પ માત્રથી ભગવાન સંહાર પણ કરે છે. આપણે શરૂઆતના દિવસોમાં સહેજાને ધીમું કરો. શરૂઆતના દિવસોમાં આપણે જોયું કે આપણને એવું લાગે છે કે ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર, પણ જ્યારે આપણે એનું નિરીક્ષણ કરીએ કે સંહાર એટલે ખરેખર શું વસ્તુ છે, બંનેની વચ્ચેનો આ પણ નહીં અને આગની પહેલાનું જે તે પણ નહીં, એ બંનેની વચ્ચેનું સ્ટેજ છે એ લાવો. ઓમ એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. પેલો અવાજ કેમ પાછો શરૂ કરશો? ઉત્પત્તિ, સ્થિતિ અને લય, સર્જન, સ્થિતિ અને સંહાર, એવું પણ આપણે કહીએ છીએ. તો આવું કહીએ છીએ પણ એવું છે કે નહીં એ સમજવાનું છે. ઉત્પત્તિ આપણે વ્યવહારમાં ઉત્પત્તિ શબ્દ વાપરીએ તો વોલ્યુમ જ ધીમું કરવાનું છે, બીજી બધું અડવાનું જ નથી. પણ એક વોલ્યુમ ઉપર જ તમારે ફોકસ કેન્દ્રિત કરવાનું. ઇન્દ્રહત્વમ પ્રાણ તેજસા रुद्रः असि परिरक्षिता. એટલે આપણે કહીએ કે તમે રુદ્ર છો ભગવાન, તમે સંહારક છો, પણ સંહારક એટલે શું? સંહાર એટલે શું? ઉત્પત્તિને ધ્યાનમાં રાખીને ભગવાનનું નામ પડે છે સર્જક. પાલન નામની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને ભગવાનનું નામ પડે છે પાલક. અને સંહાર, નાશ, એને ધ્યાનમાં રાખીને ભગવાન આપણે સંહારક એવું કહીએ છીએ. એક જ ભગવાન સર્જક પણ છે, પાલક પણ છે અને સંહારક પણ છે. એટલે એ કયું કાર્ય કરે છે એના આધારે એનું નામ પડે. આપણે જ્યારે રસોઈ બનાવતા હોઈએ તો આપણે પોતાને કુક કહીએ. આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ તો આપણે શું કહેવાય? ડ્રાઈવર. આ પ્રકારે પ્રવૃત્તિના આધારે પોતાનું વિશેષણ બને. ભગવાન તો એના એક છે, આપણે એના એક છીએ. આપણા એક આ ઉપાધિ આપણને વિશેષણ બદલાય કે તમે રસોઈયા, તમે ડ્રાઈવર, આ પ્રકારે તમારી ઉપાધિ વિશેષણ બદલાય. એવી રીતે ઇન્દ્રહત્વમ, ઇન્દ્ર એટલે રાજા, ઇન્દ્ર એટલે પરમેશ્વર. પરમેશ્વર અને પાલક પણ કહી શકાય, સંહારક પણ કહી શકાય. પણ પાલન ક્યારે કરે તો કે ઉત્પત્તિ થઈ હોય ત્યારે. ઉત્પત્તિ એટલે શું એ વિચારવાનું છે કે જેને ઉત્પત્તિ કહીએ એ વાસ્તવમાં શું છે. આપણું જીવન છે ને સડસડાટ દોડે છે આ બધા ખ્યાલોને પરમ સત્ય માનીને. પછી ઊંડા વિચારવાનું, અંદર ઉતરવાનું એવું આવતું જ નથી. જ્યાં એવું આવે કે ભાઈ ઉત્પત્તિ કોને કહેવાય એ દિશામાં જે વિચાર કરે ને અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મ એટલે એવું નહીં કે હું માળા બેઠી બેઠી જપ કરું, એ ધર્મ કહેવાય. હું પૂજા પાઠ કરું, ધર્મ કહેવાય. એ તો જન્મ્યા ત્યારથી આપણી પ્રવૃત્તિ હોવી જોઈએ. એ આપણો એક કર્મ છે, કારણ કે એ ધર્મનો એક વિશેષ ફળ હોય જે જીવન જીવવા માટે ઉપયોગી છે. પણ અધ્યાત્મ એટલે શું? પરમાત્માનું, સત્યનું ચિંતન.
અને એ તમે જે કક્ષાએ હો, જે જગ્યાએ હો, જે વ્યવહાર કરતા હો, જેની સાથે વ્યવહાર કરતા હો, ત્યાં તમે એ પ્રકારે તત્વનું ચિંતન કરી શકો. એના મધ્યાત્મ સંસારથી ઉપર ઉઠવું. આપણા સાંસારિક પ્રશ્નો છે ને એ આપણા જ પ્રશ્નો છે, એની ક્યાંય સત્યતા છે જ નહીં. પણ હવે આપણને એ જ સત્ય જણાય છે એટલે ભગવાન કલ્પના જણાય છે. અને વસ્તુસ્થિતિ એવી છે કે જે સત્ય છે ભગવાન જ છે. તમારું મારું સત્ય, બધાનું સત્ય ભગવાન જ છે. જળ ચેતન બધાનું સત્ય ભગવાન જ છે. જે છે ભગવાન પરમાત્મા જ છે. સત્ય જ ઈશ્વર સૃષ્ટિ સત્ય છે. પછી એમાં આપણે કલ્પના કરીને બેઠેલા છે આપણી પોતાને, એનું નામ જીવ સૃષ્ટિ. આપણે એને પરમ સત્ય માનીએ છીએ. એટલે જેમ કે તમે સ્વપ્નને એકવાર સત્યતા આપતા જ હોય છે ને, સ્વપ્ન સત્ય હોય છે તો તમને જાગ્રત અવસ્થાનું કઈ ભાન હોય છે? પણ ત્યાં જાગ્રત અવસ્થાનું તમારું સત્ય સ્વપ્ન અવસ્થા દરમિયાન હોય છે કે નથી હોતું? તમારી બુદ્ધિમાં નથી પણ બહાર હોય છે કે નહીં? તમારું શરીર અત્યારે જે તમે સત્ય કહો છો, આ જાગ્રત અવસ્થાનું સત્ય, સ્વપ્ન જોતી વખતે તમારું શરીર હોય છે કે નથી હોતું? હોય જ છે ને, પણ બુદ્ધિમાં નથી. એટલે હવે તમે સ્વપ્ન ક્યારે જોઈ શકો પાછા? આ જાગ્રત શરીર હોય તો જ પડે ને. મરેલો માણસ હું નથી માનતી કે સ્વપ્ન જોતો. એટલે આપણે સ્વપ્ન જોઈએ છીએ, એના માટે આ શરીર અધિષ્ઠાન છે. સમજ પડી? તો આપણું સ્વપ્ન જગત અધ્યારોપ કહેવાય, આપણી સૃષ્ટિ કહેવાય, કાલ્પનિક સૃષ્ટિ. પણ એ સૃષ્ટિની સંભાવના, એ સૃષ્ટિ ક્યારે શક્ય બને? આ શરીર હોય ત્યારે. પણ સ્વપ્ન જોતી વખતે આ શરીરની કોઈ નોંધ લેવાતી નથી. નોંધ ન લો એનાથી કઈ સત્ય બદલાઈ જતું નથી. આ શરીર તો રહે જ છે. પણ તમારી બુદ્ધિ ક્યાં આકૃષ્ટ હોય છે? સ્વપ્નમાં. એટલે તમને કઈ વસ્તુ સાચી લાગે છે? એ જ સાચું ગણાય છે. આ શરીર તમારું સત્ય હોવા છતાંય સાચું ગણાતું નથી. બસ અત્યારે જાગ્રત છે ને, તમે કલ્પના કરો કે માની લો કે આ સ્વપ્ન જ હોય. કદાચ એવું બને કે આ સ્વપ્ન જ હોય. અને એ સ્વપ્ન તમે ક્યારે જોઈ શકો કે સ્વપ્ન જોવા માટે બીજું કોઈ સત્ય હોવું જોઈએ? તો અત્યારે સ્વપ્ન જોવા માટે આપણી બુદ્ધિ તો આપણું હું અને મારું વિચાર જ છે ને. તમે કોને હું કહો છો? એ અત્યારે જાગ્રત અવસ્થાનો અનુભવ કરનાર દ્રષ્ટા એટલે કોણ? તો કે આ શરીરને જે હું કહે છે તે. બરાબર? આપણે આ શરીરને હું કહીએ છીએ, એવા આપણે પોતાને જાગ્રત એવું કહીએ છીએ. જાગ્રત દ્રષ્ટા એવું સમજીએ છીએ, જીવ એવું સમજીએ છીએ. તો આ શરીર ના હોય તો તમે જાગ્રત દ્રષ્ટા બની શકો? એટલે મારો જે ખ્યાલ છે મારી બુદ્ધિમાં કે હું દ્રષ્ટા, પછી હું જીવ, પછી હું મનુષ્ય, હું સ્ત્રી પુરુષ, માતા પિતા, પતિ પત્ની, સુખી દુઃખી, સફળ નિષ્ફળ, જેટલા મારા ખ્યાલ છે એને મારું સર્જન કહેવાય. જેમ સ્વપ્નનું સર્જન હોય છે ને એમાં મારું સર્જન. તો એ જે મારા ખ્યાલ છે એ જ મારા માટે સત્ય છે. પણ એ ખ્યાલ ક્યારે શક્ય બને? આ શરીર છે ત્યારે. એ શરીર કોનું સર્જન છે? શરીર કોનું સર્જન? તમારું સર્જન છે. ઈશ્વર સૃષ્ટિ છે. બધા શરીરો કોનું સર્જન છે? તો જગતના બધા પદાર્થો કોનું સર્જન છે? તો જે છે કોણ છે? ઈશ્વર છે. તો પછી હું ને તમે કઈ રીતે જુદા પડીએ? તો હું તમે છીએ તો કઈ રીતે છીએ? અત્યારે આપણે જેવા પોતાને માનીએ છીએ ને, મારું નામ ફલાણા ભાઈ, ફલાણા બેન, હું આવો, હું આવી, એવા આપણે કયા જગતમાં છીએ? કલ્પના નથી. એ આપણી કાલ્પનિક દુનિયા થઈ. જેમ પેલું સ્વપ્ન કાલ્પનિક છે, બહાર દુનિયા પર શું કહેવાય? કાલ્પનિક. એને જીવ સૃષ્ટિ કહેવાય. પણ એ જીવ સૃષ્ટિની કલ્પના તમે ક્યારે કરી શકો? આ ઈશ્વર સૃષ્ટિ હોય ત્યારે. તો તમે ઈશ્વર સૃષ્ટિ વિશે જયારે વિચારવાનું શરૂ કરો, જન્મથી મૃત્યુ આપણે કોના વિશે વિચારીએ છીએ? જીવ સૃષ્ટિ, આપણી પોતાની સૃષ્ટિમાં. બરાબર કે હું ને મારું, અને મારી ઈચ્છાઓ, મારા કર્મો, અને હું ને મારું જે છે મારી દુનિયા. દરેકની દુનિયા આટલી જ છે. પણ એના પાયામાં વિશાળ દુનિયા પથરાયેલી છે કે નહીં? જે ઈશ્વરનું સર્જન એ છે કે નહીં? આપણે એની નોંધ લઈએ છીએ? નથી લેતા. આપણે કોનું મહત્વ છે? જેને હું કહું એટલાનું છે. પણ એ જેને હું કહું છું એ હું નથી. એ સત્તા પણ કોના હાથમાં છે? ઈશ્વરના. તમે ખાલી હું કહો છો એટલું. ચામડીમાં કઈક રોગ થયો, એ કેમ થયો? પેટમાં દુખે, શું કારણ છે? અનુમાન. બધું અનુમાન. તો તમે જેને હું કહો છો એની કશી ખબર છે? કશી ખબર નથી. બસ હું કહીએ એટલું છે.
પણ તમે એના સત્યને જાણો તો એનો અર્થ કે જીવ સૃષ્ટિમાંથી બહાર આવો તો તમે સત્યને જાણો. એ સત્યને જાણવાના મધ્ય આપો. ભલે તમે શરીરમાં નથી જાણવાની શરૂઆત કરો કે આ જ્ઞાનેન્દ્રિયો એટલે શું, કર્મેન્દ્રિયો એટલે શું, અંતઃકરણ એટલે શું, એની પ્રવૃત્તિ કેમ છે, એ જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ. અને દેખાય છે તો બધું ભગવત સૃષ્ટિ, પણ મારી બુદ્ધિ એનું અર્થઘટન અમુક રીતે કરે છે એટલે મને અમુક વસ્તુ અમુક દેખાય છે. આ આપણું દર્શન છે અને એનાથી આપણે સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ. બધું વિચારતા નથી. આપણી દુનિયામાં ચાલે બધું, દરેક પોતાની દુનિયા મસ્ત હોય છે. તમે એમ કહો કે હું સમાધિમાં છું, કે હું ધ્યાનમાં છું, કે હું કાર્યમાં ડૂબેલો છું કે ડૂબેલી છું, જે કંઈ કહેતા પણ દરેક જણ ક્યાં ડૂબેલું હોય? પોતાના વિચારો ન કરતા હોય તો એ તમારી ઈચ્છા છે એટલે તમે એ સ્થિતિમાં ગયા, ખરું કે નહીં? પણ દરેકની સ્વતંત્ર દુનિયા છે. પણ એ બધો વ્યવહાર, બધી પ્રવૃત્તિ ક્યારે સંભવિત છે? ઈશ્વર સૃષ્ટિ છે ત્યારે. તો શું લાગે છે તમને જીવનમાં ઈશ્વર સૃષ્ટિ વિશે ચિંતન થવું જોઈએ કે ના થવું જોઈએ? થવું જોઈએ કે ના? કે આમના મરી જવાનું, હું મારું કરે તેને મરી જવાનું, જેની કોઈ સત્યતા નથી. એટલે વિચારવાનું કહેતા હોય જન્મ્યા ત્યારે કશું લઈને આવ્યા નથી અને જવાના ત્યારે કશું લઈને જવા નથી. એમ લઈ જઈ શકીએ એમ પણ નથી, કારણ કે બધું કોનું છે? જેનું છે એની સત્તા ચાલે છે, બધું અહીંયા જ રહી જાય. તમારે ઘણું આ ઘર ગમી ગયું હોય, હવે તમારે ઘર છોડવું જ નથી, પણ ખાલી કરવું જ પડે છે. એટલે ભગવાન એવી ચિંતા નથી કે આ ભાડે આપેલું ઘર જતું રહે. ભગવાન નિશ્ચિંત છે, કારણ કે એનો પરફેક્ટ એનો નિયમ વ્યવહાર એવો વ્યવસ્થા એવી છે કે કોઈ આટલું પણ લઈ જશે કે એમ નથી. તો બુદ્ધિમાન માણસ શું કરે ખબર છે? બિલકુલ નિશ્ચિંતતાથી જીવે. બિલકુલ કારણ કે ખરેખર જો આવું જ હોય, મારું કઈ હોય જ નહીં, બધું મને આપવામાં આવ્યું જ હોય, તો જેને આપ્યું હોય એને લઈ લેવાની સત્તા હોય કે ના? લઈ લે. અને એ દુઃખી કરવા ના લે, એના કારણો હોય અને વ્યવહાર થાય છે. તો હું જીવન શું મારે કરવાનું? શું જીવનમાં શું કરવાનું હોય? મને વાણી આપવામાં આવી, ખરું ને? એટલે હું બોલી શકું છું. જ્ઞાનેન્દ્રિયો આપવામાં આવી એટલે હું વ્યવહાર કરી શકું. તો એ બધા ઇન્દ્રિયો દ્વારા હું જાણવાનું કામ કરી શકું, બોલવાનું કામ કરી શકું. હવે રહી વાત મારા અંતઃકરણમાં કેવી કેવી ઈચ્છાઓ જન્મે છે. ભલે હું એ બધાનો ઉપયોગ, ઉપાધિનો ઉપયોગ ઈચ્છાની પૂર્તિ માટે કરું, પણ મને ક્યારેક તો થવું જોઈએ ને કે મારી ઈચ્છાની પૂર્તિ માટે કોણે મને આ બધી વ્યવસ્થા કરી આપી? કોણે મને આ શરીર આપ્યું રહેવા, આ ઘર કોણે રહેવા આપ્યું? આટલા વર્ષો સુધી બધું ચાલ્યું, હાથ પગ બરાબર ચાલ્યા, એની કદર નથી. હવે નથી ચાલતા એટલે ફરિયાદ કરીએ. પણ જેટલો સમય ચાલ્યું નથી ચાલે જ છે તો કોની કૃપાથી થાય? આ બધું ચિંતન કરવું, જાણવું એના બધે ગડારોડ કરવાનો કઈ હક જ નથી આપણને કે મને પગ દુખે છે, કમર દુખે છે, હવે આમ થાય છે, હવે તેમ થાય. કારણ કે આપણે જ બધું એવું કર્યું છે કે એ શરીર બિચારું આવું ના થાય. આપણે જ આપણે મહોત્સવની રીતે ખાધું પીધું બધું કર્યું, તો આરામ કર્યો, તો શરીર તો બિચારું શું કરે? શું કરે? એ તો જળ છે. એ તો કે બોલી ના શકે કે પાટની રોટલી ના ખા, ચટણી રોટલી ના ખા, મને બહુ ત્રાસ થાય છે, એવું બિચારું બોલી શકે એમ નથી. એ શું કરે? ચૂપચાપ સંગ્રહ કરે. એટલે અહીંથી જરાક ફૂલે, અહીંથી ફૂલે, બધાથી બિચારું ફૂલતું જાય. માણસ કેમ જાડો થતો જાય? આપણે પેલું વજન કેમ વધતું જાય? પણ પેલું ખાધેલું દાબેલું હોય એ જાય કેમ? શું કરે? એટલે શરીર સંગ્રહ કરી રાખે, એટલે ખબર છે કદાચ ભવિષ્યમાં કામ લાગશે, એટલે બધું સંગ્રહ. બીજું હોય તો બોલે ને કે ભાઈ આ તું ખાય છે તું, અને વજન મારે બધું ઉચકવું પડે છે. મારે હૃદય વિચાર કમ્પ્લેન કરે ને કે હું કેટલું દમણની જેમ કેટલું કામ કરું, મારાથી પહોંચી નથી વળાતું, હું લોહી નથી ફેરવી શકતો આખા શરીરમાં, એટલે આ મુશ્કેલ. કોઈ બિચારો કમ્પ્લેન કરી શકે એમ નથી, કારણ કે બધાની સત્તા આપણા હાથમાં છે અને આપણે એ વિચારતા નથી. અને આપણે આ રીતે વ્યવહાર કરીએ છીએ અને શરીર એનો ભોગ જાણે કે બને. પછી ફરિયાદ કરીએ, મને કેમ આમ થયું, મને કેમ થયું? તું મોટું કઈ વાય મી, અંગ્રેજીમાં વાય મી. એટલે પેલા કયો કોઈ ચેમ્પિયન સ્પોર્ટ્સમાં બહુ જ આગળ હતો, ટેનિસ નો કે કોઈ ખબર
ટેનિસમાં ને એને કોઈ મળવા ગયું એટલે એને પૂછ્યું કે ભાઈ તમને કે એવું નથી થતું કે મને કેમ ભગવાને મને પસંદ કર્યો? તો કે જો આ અત્યારે જે મારું સ્ટેટસ છે સ્પોર્ટ્સમાં એ આ રમત ગમતના ક્ષેત્રમાં આગળ આવવા માટે શરૂઆતથી ગણતરી કરો તો હજારો લાખો રમતવીરો ભાગ લેતા હતા કે કેમ મને આ સ્થાન મળે, કેમ આ સ્થાન મળે, એ બધામાં હું ટોપ ઉપર આવ્યો. તો ત્યારે મને થવું જોઈએ ને કે વાય મી, આટલા બધા મહેનત કરે તો મને જ કેમ સફળતા મળી, ખરું કે નહીં? તો એમાં મેં પૂછ્યું નથી તો કેન્સર મને જ થયું, ના શું કામ પૂછ્યું જોઈએ? એ માણસ આવું વિચારી શકે છે. તો વાત તો સાચી જ છે ને. આપણને ભગવાને ઘણી બધી રીતે આપણને આગળ ભગવાન લાવે તો પછી થોડું ઘણું દુઃખ મળે તો આખો દિવસ કેમ એમ થાય કે વાય મી, મને જ કેમ દુઃખ આવે, મને જ કેમ દુઃખ આવે? આ આપણી કાલ્પનિક સૃષ્ટિ છે. એટલે એ બધું તો છૂટવાનું જ નથી, એ બધું ચાલુ જ રહેવાનું. આપણે થોડુંક સત્યતા તરફ વિચારતા થઈએ કે ભાઈ આ બધું શું છે, આ શરીર શું છે, આ જગત શું છે, એ સત્ય વિશે વિચારો, એના ઈશ્વર સૃષ્ટિ વિશે વિચારો. આ એની ઉપાસના છે કે હે પ્રાણ દેવતા, તમે જ ઇન્દ્ર, તમે જ અમને શરીર આપ્યું, તમે જ રક્ષક છો, તમે જ સંહારક છો. તો જેણે જન્મ આપ્યો એને સત્તા છે, અને શું કામ આપણો નાશ કરે? એને મૃત્યુની સત્તા છે, શરીર લઈ લેવાની સત્તા જ છે, પણ એ શું કામ કરતા હશે? કોના માટે કરતા હશે? એને કે શોખથી આપણને જન્મ નથી આપ્યો. આપણે વિચાર્યું હોય તો જવાબ હોય કે જન્મ આપે છે આપણને, તો શું કામ જન્મ આપે છે? તમને શું લાગે છે મારો તમારો જન્મ શેના માટે થતો હશે? આ ચર્ચાઓ થઈ ગઈ છે. પૂરો જવાબ જોઈએ. બધું ભેગું અધૂરા તો ખરું, પણ ગયા જન્મમાં ઘણી ઈચ્છાઓ પૂરી કરી, અને ઈચ્છાઓ પૂરી કરવા માટે જે કર્મ કર્યા એનું ફળ ભોગવવા માટે કઈક વ્યવસ્થા કરવી પડે. પણ એ કર્મ શેના માટે કર્યા હતા? ઈચ્છાની પૂર્તિ માટે પડે ને. તો હજી ઈચ્છા પૂરી થઈ નથી, એટલે હજી આપણે એવા જ છીએ ઈચ્છા વાળા. તો મા બાપની તમે રીતભાત જુઓ, મા બાપનો વ્યવહાર જુઓ, તો એ વ્યવહાર કેવો હોય છે? તો કે સંતાનો કઈ માંગણી કરે, ગમે તેટલી મોટી ઉંમરના સંતાનો માંગણી કરે તો મા બાપની ઈચ્છા શું હોય? તો એ માતા પિતા, ખરા માતા પિતા તો એ જ છે, જે જીવ જે માંગે એને આપવાની ઈચ્છા હોય કે ના? બસ તો પછી જેટલી મારી ઈચ્છા હોય, જેટલા પૂર્વના મારા કર્મો, મારા બધું ભેગું કરી અને ભગવાન આપણને નવો જન્મ આપે છે. પણ હવે અમુક ઈચ્છાઓ મારી અમુક શરીરમાં રહીને જ પૂરી થવી હોય તો શું કરવું પડે? સમયગાળો નક્કી કરવો પડે. એટલે જેટલી મારી આ જન્મમાં જેની સાથે લેણદેણ હતી એ બધું પૂરું કરવા માટે અમુક વર્ષોનું આયુષ્ય મને મળ્યું. પછી કટ ઓફ, પછી નવો જન્મ, જ્યાં બીજી જગ્યાએ હું બીજી મારી ઈચ્છાઓ પૂરી કરી શકું. એટલે ભગવાને આ કામ કરવું પડે કે ના કરવું? આપણને એમ લાગે કે નાશ, પણ એ સંહાર પણ શેના માટે છે? સજ્જન માટે. અને સતત આ વસ્તુ ચાલુ છે, અને એ બધું જે છે તે યોગ્ય છે, અને એની ઈચ્છા છે. એટલે આમ તમે ઈશ્વરને જાણો તો તમારી ઈચ્છાઓ, ઈશ્વરની ઈચ્છાઓ ભેળવતા જાઓ, એટલું જ કામ કરવાનું. આપણે સંસાર કેમ ચાલુ રાખીએ છીએ? મારી ઈચ્છા પૂરી થવી જોઈએ, તો પછી ભગવાન મને એ પ્રમાણે વ્યવસ્થા કરી આપશે. પણ જો હું એમ કહીશ કે ભગવાન તારી ઈચ્છા પ્રમાણે મને તું તૈયાર કર, મને ખબર નહીં તારી શું ઈચ્છા, મને તું તૈયાર કર, તારી જે ઈચ્છા હોય એ પ્રમાણે જીવતા શીખો, તો ધીરે ધીરે મારી ઈચ્છાઓ જન્મથી બંધ થશે. તો પછી ભગવાન મને ફરી રજળ પાઠ માટે મોકલવાની વ્યવસ્થા નહીં કરવી પડે. પછી શું કરશે ભગવાન? ભગવાનની ઈચ્છા શું હોય? માતા પિતા. ભગવાનની ઈચ્છા શું હોય? એ તો જાણે જ છે કે દરેક જીવ મારું જ સ્વરૂપ છે, એને શું કામ દુઃખી થવું પડે? ભગવાન શું કરે? આપણને એનું જે સત્ય, આપણું જે સત્ય છે એનું જ્ઞાન કરાવે. એટલે જ્ઞાન માટે જો ભગવાન આપણને લઈ જતો હોય, અધ્યાત્મ માટે લઈ જતો હોય, આપણે કદાચ મુશ્કેલી અનુભવતા હોઈએ, ઘણા બધા અવરોધ આવતા હોય આપણા જીવનમાં, બહુ લાગતું હોય કે મને આ ના મળ્યું, પેલું ના મળ્યું, અથવા આમ કેમ તેમ કેમ, તો સમજવું કે હવે મોક્ષ માટેની તૈયારી ભગવાન કરી રહ્યા છે. સારું કે ખરાબ? તો જ આ બધું શક્ય હોય ને, તો શક્ય ના હોય.
સહન કરવું પડે. મોક્ષ કે એમને મળે નહીં, સહન કરવું પડે. પણ આપણને ભગવાન કયા રસ્તે લઈ જઈ રહ્યા છે? મોક્ષના માટે. એટલે અધ્યાત્મ એટલે આ બધી વસ્તુઓ, સત્યને જાણવું કે ભગવાનની શું વ્યવસ્થા છે. અહીંયા ભગવાનના પ્રશંસા કરી કે હા પ્રાણ તમે જ રુદ્ર છો. શેના કારણે? તેજસા. શંકરાચાર્યજી કહે છે તેજસા વીર્યેણ રુદ્રો અસી સંહરન જગત. તો જગતનો સંહાર કરવો હવે બહુ અઘરું કામ છે. કોણ હાથમાં લે? કાળ દેવતા કોને ગમે? કોઈને ના ગમે. કોઈ મૃત્યુનું ચિંતન કરવા ના ઈચ્છે. પણ ભગવાને એ વેશ પણ ભજવવો પડે. એટલે કે જગતનો સંહાર કરે એ પણ આપજો. સ્થિતૌ ચ પરિસમન્તા રક્ષિતા પાલયિતા. વળી પાછા ભગવાન હે પ્રાણ તમે રક્ષિતા પણ છો, બધાની રક્ષા કરનારા પણ આપ જ છો. પરિસમન્તા ચારે બાજુથી, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર ઉપર નીચે સર્વત્ર સર્વ જગ્યાએ સર્વ કાળે રક્ષા કરનાર પણ પ્રાણ દેવતા આપ જ છો. અને રક્ષા કરવા માટે કેવું બનવું પડે? કેવું રૂપ ધારણ કરવું પડે? સૌમ્ય. એટલે કે છે તમેવ જગત સૌમ્યેન રૂપેણ પરિરક્ષિતા. સૌમ્ય બનવું પડે એટલે પ્રેમાળ બનવું પડે. પ્રેમાળ તમે કોને કહો? માતા પિતા પ્રેમાળ છે કે નહીં? કોઈ સ્વજનો પ્રેમાળ છે કે નહીં? એવું ક્યારે કહેવાય? તો કે જે આપણને આદર આપે, જે આપણી મુશ્કેલીમાં મદદ કરે, જે આપણને સહાયભૂત થાય, જે રક્ષા કરે, જે આપણી ઈચ્છા પૂરી કરે, એ બધાને આપણે સ્નેહાળ કહીએ. પ્રાણ દેવતા આવું કરે, આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરે, આપણી રક્ષા કરે. તો વિષ્ણુ ભગવાનનો વેશ શું છે? જીવોનું પાલન કરવું. એટલે પાલન કરવા માટે કયો ગુણ જોઈએ? તમારે રક્ષા કરવી હોય તમારા બાળકોની, તો ખરેખર તમારી અંદર કયો ગુણ જોઈએ? હા, પ્રેમ એટલે કયા ગુણનું પ્રતીક છે? સત્વગુણ. તમારી અંદર સત્વગુણ ના હોય તો બાળકોનો ઉછેર ના કરી શકો. કારણ કે બાળકો તો બાળકો છે, તો ગમે તે માંગણી કરે. તમારે એનું ધીરજપૂર્વક એને સમજાવવા પડે ને. એટલે એ તો પ્રેમ હોય તો જ થાય, નહીતર શું? બાળકો માટે પ્રેમ ના હોય તો મેં એને ડીવડી નાખું. એટલે માતા પિતા આવું કરતા નથી, પોતાના બાળક સાથે નથી જ કરતા. તો કે એની અંદર ધીરજ છે, પ્રેમ છે, અને બાળકોની ભૂલ આપણે સહન પણ કરે, ખમી જઈએ. સહન કોણ કરે? સત્વગુણ હોય તો જ સહન થાય. એટલે વિષ્ણુ ભગવાને પાલકનું કામ કરવાનું છે. એટલે એને કયો ગુણનો આધાર લેવો પડે? બહાલ રજસે ના સત્વોદ્રિક્તો જનસુખ કૃતાય સત્વોદ્રિક્તો મૃડાય નમો નમઃ. જનસુખ કૃતે સત્વોદ્રિક્તો મૃડાય નમઃ. પહેલું કયું છે? બહાલ રજસે વિશ્વોત્પત્તો ભવાય નમો નમઃ. સર્જન માટે કયો ગુણ જોઈએ? રજોગુણ. તો એ બ્રહ્માજી બન્યા, ભગવાન પોતે શિવજી. જનસુખ કૃતે સત્વોદ્રિક્તો મૃડાય નમો નમઃ. બધા જીવોને સુખ આપવા માટે એ જ ભગવાન વિષ્ણુ બને. પ્રબલતમ હસ્તે તત્સંહારે હરાય નમઃ. પણ જ્યારે સંહારનો સમય આવે ભગવાન કોનો આશ્રય લે? તમોગુણનો, રુદ્ર બને. પણ છે કેવા? પ્રમહંસી પદે નિસ્ત્રે ગુણ્યે શિવાય નમો નમઃ. આ ભગવાન પોતે કેવા છે? ત્રણેય ગુણોથી મંગળકારી સ્વરૂપ. એ આપણું સ્વરૂપ છે. તમ અંતરિક્ષે ચરસી. આગળના મંત્રમાં કયું આપણે શોધતા હતા? આગળના મંત્રમાં આ શોધતા હતા અને આગળ શોધતા. ત્યાં કયો શબ્દ હતો? તમ ગર્ભે ચરસી. ગર્ભમાં વિચરણ કરનારા. વ્યષ્ટિ સ્તરે પ્રાણ દેવતાની સ્તુતિ થઈ. અહીંયા સમષ્ટિ સ્તરે કે જે ગર્ભમાં વિચરણ કરનારા છે એ પ્રાણ દેવતા અંતરિક્ષમાં વિચરણ કરનારા. એક જ છે, બે નથી કે એક બાળક રૂપે હોય અને એક આખા બ્રહ્માંડ રૂપે હોય. આખા બ્રહ્માંડના જે પ્રાણ છે, આત્મા છે, એ જ પ્રાણ દેવતા ખરેખર આપણો આત્મા છે. અને એટલે આપણે જયારે ગર્ભમાં હતા ત્યારે પણ આપણી અંદર એ જ પ્રજાપતિ અને એ જ જન્મ્યા. તમ પ્રતિજા છે, તમે જ જન્મો. એટલે આ બધું વર્ણન કેવું અદભુત છે ને. આપણે એવું માનીએ છીએ કે મારો જન્મ, કે ફલાણી વ્યક્તિનો જન્મ, કે ક્યાંક બાળકનો જન્મ, કે આનો જન્મ, બીજાનો જન્મ, એવું માનીએ છીએ. આ ક્ષણે પણ સતત કોણ જન્મે છે? કોણ જન્મે છે? માતા પોતે. જે હોય એ જન્મે ને, બીજું કોણ જન્મે?
આટલું અંદર ઉતરે ને તો સારું કે આપણે ગમે તેટલા દુઃખી હોઈએ, ગમે તે હાલતમાં હોય, પણ આપણું સત્ય કંઈક જુદું છે. આપણું સત્ય જુદું છે. અને એક વાક્યમાં વિશ્વાસ બેસી જાય શાસ્ત્રના કે એકમેવ દ્વિતીયમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે છે બ્રહ્મ જ છે ને એક જ છે. તો બુદ્ધિને ચેલેન્જ મળે તો દુઃખી હું હોઉં કોણ હોઉં, મારું સત્ય શું હોય? જો એમાં રસ પડી જાય કે આ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા એ જ મારું સત્ય હોય અને બુદ્ધિને આ સમજાય એટલે કે આમાં વિશ્વાસ બેસે તો અત્યારે મારી બુદ્ધિમાં જે બધું ચાલે ને સંસાર એને ફગાવવાનું જ બંધ થાય. એને આપણે સત્યતા ન જ આપીએ. ફગાવવાનું એટલે ઘરને, પત્નીને, બાળકોને ફગાવવાની વાત નથી કરતી હું, પણ જે ખોટા વિચારોને જે આખી સૃષ્ટિ ચાલે, જીવ સૃષ્ટિ, એને આપણે સત્યતા ના આપીએ. એનું સ્થાન છે, નથી એવું નથી, પણ કેટલા પૂરતું વ્યવહાર કરો. વ્યવહાર કોણ ના પડે છે? કારણ કે જેની સાથે વ્યવહાર થાય છે એનું અધિષ્ઠાન પણ કોણ છે? બ્રહ્મ. આપણે કેવો વ્યવહાર કરીએ છીએ? જે ગમે એને આખા પકડીએ, મારા કરીએ. મારા કહીએ છીએ એ જ ભૂલ છે. મારા કહીએ છીએ જ ભૂલ છે. કેમ? તો કે બે જણ હોય તો હું કહી શકું કે મારા. એક જ હોય તો કોનું હોય? એટલે થાકી ગયા તમે પછી કબૂલ કરો કોઈનું નથી રે, કોઈનું નથી. પણ નથી તો પહેલાથી જાણો. રડવાની શું જરૂર છે? હસવાની જરૂર છે. કોઈનું ન જ હોય. કેમ? તો કે કોઈ બે છે જ નહીં. કોઈનું બની શકે એમ જ નથી. અને જે છે કોણ છે? એક જ છે, પરમાત્મા. એટલે હું જયારે કહું કે મારું, એનું નામ જ મેં વિભાગ પડે એક જ તત્વમાં. બસ ત્યારથી આપણો આત્માનો તિરસ્કાર શરૂ થઈ ગયો. સામેવાળી વ્યક્તિમાં પૂર્ણતાના દર્શન આપણે નથી કરતા અને આપણામાં પણ પૂર્ણતાના દર્શન નથી કરતા. એટલે જે ગમે જે મારું કહીએ એને બરાબર પકડીએ બધી રીતે. કોઈ રીતે કોઈને પકડી શકે એમ નથી, પણ બુદ્ધિમાં એટલું વળગાણ છે. દરેક પોતાના સમયે સંયોગ, વિયોગ, જન્મ, મૃત્યુ ચાલ્યા જ કરે. તમે કોને પકડી શકો? તમારા શરીરને મારું કહો છો, એને પકડી શકો એમ છો? ગયા જન્મનો શરીર છૂટી ગયો, એના પહેલા છૂટી, અનેક જન્મોના શરીર છૂટતા જ જાય, તો શેને પકડી શકો? કોઈ વસ્તુને નહીં, પણ બુદ્ધિમાં મારું. એટલે વ્યવહાર કેવો છે? તો હું એ વ્યક્તિને પૂરેપૂરી સ્વીકારું અને જેના માટે મને દુશ્મનાવટ જન્મે, દુઃખ આપ્યું હોય, અનેક કારણો ના નથી પાડતા, પણ જેના માટે દ્વેષ જન્મ્યો એ વ્યક્તિને આખી ફેંકી દઈએ, આખી. એટલે પરમાત્મા સાથે વ્યક્તિનો તિરસ્કાર કરીએ. બસ આ સંસારનું સ્વરૂપ છે. એટલે કોનો તિરસ્કાર કરીએ છીએ? એ વ્યક્તિનું તત્વ ને આપણું તત્વ એક જ છે. તો જયારે બીજાનો તિરસ્કાર કરીએ છીએ તો ખરેખર કોનો તિરસ્કાર કરીએ? તો પોતાનો. જાણીને જીવન જીવે ને તો મજા આવે, કારણ કે રાગ દ્વેષ તો રહેવાના છે. એટલે ભાઈ રાગ હોય, પ્રેમ હોય, આસક્તિ હોય, કંઈક મર્યાદા હોય, થોડીક સમજ હોય તો તમે આદરપૂર્વક વ્યવહાર કરો. સામે વ્યક્તિને એટલું બધું તમે મહત્વ ના આપી દો કે તમારું મહત્વ રહે જ નહીં, એવી જરૂર નથી. આદર આપો. એનું પોતાનું જીવન છે, એના કર્મો છે, એનું ભાગ્ય છે, ભગવાન એનો પણ છે. જો આ સત્યતા રાખવી હોય કે બધા જુદા જ છે તો બધાનો પિતા ભગવાન તો છે જ ને, વચલો રસ્તો છે જ ને. તમે એવી રીતે વ્યવહાર કરો કે મને ભગવાન. એટલે આપણી સંસ્કૃતિમાં પ્રસાદ બુદ્ધિ કે મને માતા પિતા મળ્યા તો એને શું કહેવાય? જે માતા પિતા છે એને શું કહેવાય? પ્રસાદ. ભાઈ બહેન મળ્યા એને શું કહેવાય? પ્રસાદ. પતિ પત્ની એને શું કહેવાય? પ્રસાદ. ઘર, વસ્ત્રો, અલંકાર, સંપત્તિ, આ બધું શું કહેવાય? કેવું સરસ આમ રસાયણ આપ્યું છે ને આપણને, ઉપાય બતાવ્યો, માસ્ટર કી આપી કે તમે બુદ્ધિને બદલો તો બધું પ્રસાદમાં કન્વર્ટ થઈ જાય. બધું જે સમય જે થાય છે અને સત્ય છે. કોણ આપે છે? કહું ઇન્દ્ર પાલયસી તમ. એ પ્રાણ તમે જે મારા રક્ષક છો, તો એ જે આપે એ આપણી રક્ષા માટે આપણે પ્રસાદ જ કહેવાય ને. જો ભગવાન માટે પ્રેમ હોય તો આ શક્ય બને, નહીં તો યુદ્ધ ચાલ્યા જ કરે. અને યુદ્ધ કરવાની બીજી ના હોય
ઘરમાં તે વડીલ ભાઈ બહેનો ને બધા રહેતા હોય તો એમાં ઝઘડા થતા હોય, મમ્મી કેમ તે આને વધારે આપ્યું, કેમ મને ઓછું આવ્યું, તો એ જ બુદ્ધિ ક્યાં કામ કરશે? ભગવાન માટે કે ભગવાન તે મને આપ્યું, પેલા પેલો પાપી છે તો એને ત્યાં આપ્યું, વસ્તુ તો એની જ રહી ને. એટલે આપણે જો ઝઘડો જ કરવો હોય તો ભગવાન સુધી ઝઘડો જ કરવાનો, અને પહેલેથી જ પ્રસાદ બુદ્ધિ હોય તો ભગવાન સાથે પણ પ્રસાદ બુદ્ધિ. એટલે શરૂઆત ક્યાંથી કરવી? છેવટે બધું ક્યાંથી મળે છે? ઈશ્વર પાસે. મારા કર્મ પ્રમાણે મળ્યું એ વેદાંત કહેતું નથી. વ્યવસ્થા ભલે હશે પણ કર્મ પ્રમાણે આમનામ નથી મળતું, કર્મ ફળ દાતાની મદદથી મળે છે. તમે એને કેમ ભૂલી જાઓ? કર્મ પ્રમાણે ભલે મળ્યું, દરેક જીવને પોતાના કર્મ પ્રમાણે જ એની વ્યવસ્થા, પણ આપનાર પણ પરમાત્મા. એટલે આ બધી ઉપાસના છે એટલે ભક્તિની વાતો કરી શકીએ આપણે. ભગવાન કેવો છે? એ કઈ ન્યાયાધીશ જેવો નથી કે તમે આ પ્રકારે કર્મો કર્યા એટલે તમને એવું જ ફળ આપવું, એટલું જ કામ નથી. એ ભગવાન પણ છે, માતા પિતા પણ છે. એટલે એ શું કરે? ન્યાય પ્રમાણે તો આપે, પણ જો તમે એના ભક્ત બનો અને પ્રાર્થના કરો, દિલ પીગળાવો, તો ભગવાન એ પોતાના નિર્ણયમાં ફેરફાર પણ કરે. નહીતર જો એમ કહે કે ભાઈ તારું કર્મ છે એટલે તને હું બંધાયેલો છું, હું તને આનાથી વધારે ન જ આપી શકું, ભગવાન કહે, તો ભગવાન મોટા કે કર્મ સિદ્ધાંત મોટો? સિદ્ધાંત મોટો. એ યોગ્ય છે. કોણ મોટું હોય? એટલે આપણે કોને પકડવા જોઈએ? એટલે આખો દિવસ બોલ બોલ કરો મારા કર્મો, બીજા માટે કહો કે એના કર્મો એ જાણે. હશે વ્યવસ્થા, નથી એવું નહીં, પણ હું ભગવાનને આશ્રિત થઉં તો ભગવાન નિયમ બદલે છે, ત્યાં લાગવગ ચાલે છે. એના ભક્તિ. અને ભગવાન કહે છે કે ગમે તેવો પાપી કેમ ના હોય, એક વાર પણ મારા શરણે આવે, એક વાર પણ નિશ્ચય બદલે તો સાધુ એવો મંતવ્ય. એને પણ શું કહેવાય? સાધુ. હવે મારે નક્કી કરવાનું કે મારે બદલવું છે કે નહીં, મારે ભગવાનને પસંદ કરવા છે કે નહીં, કે મારે અહીંયા સ્થિતિમાં રહેવું, એ મારા ઉપર છે. બાકી ભગવાને તો જાહેર કરેલું જ છે કે હું આવો છું અને આ મારા વચનો છે, અને નમે ભક્ત પ્રણશ્યતિ, આ મારું વરદાન છે. મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. ભક્ત બનવું કે ના બનવું, સેવક બનવું કે ના બનવું, ભગવાનને પસંદ કરવા કે ના કરવા, એ આપણે વિચારવાનું છે. તમ અંતરિક્ષે ચરસી સૂર્ય તમ જ્યોતિષામ પતિ. સૂર્યનારાયણ આપ છો. તમ અંતરિક્ષે અજસ્રમ ચરસી ઉદય અસ્તમયાભ્યામ સૂર્ય ત્વમેવ ચરસી અંતરિક્ષે. ભગવાન તમે વિચરણ કરો. ચરસી એટલે શું? વિચરણ કરો. કેવી રીતે? તો કે ઉદય પામો છો અને અસ્ત પામો. પૂર્વ દિશામાં ઉદય થયો અને પશ્ચિમ દિશામાં અસ્ત થયો. આખો દિવસ સૂર્યનારાયણ વિચરણ કરે છે. કોના માટે? આપણા માટે. અજસ્રમ તમ એવ ચરસી સર્વેશામ જ્યોતિષામ પતિ. અને પાછા કેવા છે? બધા જ્યોતિર્મય પદાર્થોના સ્વામી. પતિ સ્વામી. બધા જ્યોતિર્મય એટલે ચંદ્ર હોય, તારા હોય, વીજળી હોય, અગ્નિ હોય, એ બધાના અધિષ્ઠાતા સ્વામી એટલે સૂર્યનારાયણ. અથવા પ્રાણતે તવ ઇમાહ પ્રજાહ તમ આત્મભૂતાઃ તત અન્ન સંવર્ધિતાઃ તદ અભિવર્ષણ દર્શન માત્રેણ. એ વાત બોલવાનું બાકી છે. મંત્ર આપણે 10મો મંત્ર. યદા તમ અભિવર્ષસ્યથ ઇમાહ યદા તમ અભિવર્ષસી અતેમા પ્રાણતે પ્રજા આનંદરૂપાસ્તિષ્ઠન્તિ કામા આનંદરૂપાસ્તિષ્ઠન્તિ કામાય અન્નમ ભવિષ્યતિ તે
હે પ્રાણ દેવતા, તમે જે આ બધું કરો છો, સતત વિચરણ કરો છો, તપો છો અને જળને તપાવો છો, એને કારણે જે બાષ્પીભવન થાય, એમાંથી જે વાદળા બંધાય અને પછી જે વરસાદ થાય, એટલે કે જે યદાત્મ અભિવર્ષસી, અને વર્ષાના રૂપમાં જયારે આપ વર્ષો છો પૃથ્વી ઉપર, ત્યારે ઇમાહા પ્રાણ તે પ્રજા, એ પ્રાણ તે પ્રજા, આપની પ્રજા, આપણે એના સંતાનો થયા પ્રજાપતિના, અને પ્રજાપતિ સૂર્યના રૂપમાં છે. એટલે સ્તુતિ કરે છે કે હે પ્રાણ દેવતા, તમે જ આ વરસાદ ઉત્પન્ન કરો, વૃષ્ટિ ઉત્પન્ન કરો. એ જોઈને હે પ્રાણ દેવતા, ઇમાહા પ્રજા આનંદ રૂપા તિષ્ઠન્તિ, બધાને આનંદ થઈ જાય છે. મેં જયારે પહેલો વરસાદ હોય ત્યાં તો પૂછું જ છું, ખૂબ તપ્યા હોઈએ, અને જે વરસાદ પડે એ વરસાદ જોવાની પણ મજા આવે, પૃથ્વી દેવી પણ ખુશ થઈ જાય, અને જે વાતાવરણમાં સુગંધ હોય, અને પશુઓ, પક્ષીઓ, છોડવાઓ, વેલાઓ, વૃક્ષો, મનુષ્યો બધાને કાઢે પડે, બધાને શીતળતાનો અનુભવ થાય, બધાને પ્રસન્નતાનો અનુભવ થાય. એટલે ઇમાહા પ્રજા, ઉપનિષદ કહે છે કે આ તમારા બાળકો બધા ખુશ થાય છે આપને વરસતા જોઈને, આનંદ રૂપા તિષ્ઠન્તિ, આનંદ અનુભવ કરે. અને શું કહે છે? કામાય અન્નમ ભવિષ્યતિ ઇતિ, આ વખતે આપણને ખૂબ બધું અન્ન પ્રાપ્ત થશે. સોનું વરસ્યું કહે છે ને, વરસાદ પડ્યો એટલે શું કે સોનું વરસ્યું. ખેડૂત એવું કહેવાનું, સોનું વરસ્યું. વરસ્યું પાણી, પણ સોનું કેમ કહું? અન્ન શું મહત્વનું છે? અન્નનું એટલી બધી શું મહત્તા છે? પૈસાની મહત્તા નથી, પૈસાનું મહત્વ નથી જીવનમાં, અન્નનું એટલું બધું શું મહત્વ છે? અક્કલ વગરની વાતો ચાલે ને દુનિયામાં. પણ વિચાર કરો કે ઉપનિષદ શું શીખવાડે છે? જયારે એમ કહે છે કે આ બધી પ્રજા વરસાદને વરસતો જોઈને ખુશ થાય છે, કેમ તો કે પૂરતું અન્ન મળશે. કામાય અન્નમ ભવિષ્યતિ, એટલે અમારી ઈચ્છા પ્રમાણે અમને અન્ન મળશે, કોઈ ભૂખ્યું નહીં રહે. નહીં તો બિચારી ગાયોને એનો ઘાસચારો ના મળે, પક્ષીઓને એનો ખોરાક ના મળે, મનુષ્યો તો ગમે તેમ કરે. તો હજી આ તો આ નવી ટેકનોલોજી ને કારણે અત્યારે ગ્લોબલ જે ઇફેક્ટ છે એ તમે દૂર કરી શકો. અહીંયા અન્ન ના હોય તો બહારથી મગાવો, ત્યાં ન હોય તો ત્યાં મોકલી શકો, એવી વ્યવસ્થા છે. એક જમાનો હતો કે દુકાળ પડતો, 56 એનું કહેવાય છે ને, તો આપણે ખાલી સાંભળ્યું છે, આપણે ભગવાનની દયાથી આપણે એમાંથી પસાર થયા હોઈશું, પણ યાદ નથી. હોઈશું તો ખરો જ, ત્યાં ગાય ભેંસના રૂપમાં હોય કે ચકલા બકલાના રૂપમાં હોય કે કહીશું. અત્યાર છીએ એટલે 56માં હોવાના તો ખરા, કઈ એવી વ્યવસ્થા નથી, બધું યાદ રહે. એટલે માણસના જીવનમાં આનંદની વસ્તુ કઈ છે, સંતોષની વસ્તુ કઈ છે? અન્ન. પર્યાપ્ત અન્ન હોય તો ખરેખર માણસના જીવનમાં ફરિયાદને સ્થાન ન હોવું જોઈએ. પણ એની કિંમત નથી, અન્નને કોઈ આવી મહત્વ નથી સમજતું, નથી મહત્વ આપતું. પૈસાને જ જોડે છે, પૈસો કેટલો છે, ખિસ્સામાં પૈસા નથી, આ નથી, ઘરમાં પૈસા નથી, ઘરના લોકો કમાતા નથી, અમારા ઘરમાં આ છે, તમારા ઘરમાં. પણ તમે જુઓ તો ખરા, તમને જમવા શું મળે છે? શું જમવા મળે? આજે અમારી પોરબંદરની બે સંન્યાસીની માતાઓ છે, વાત કરતી હતી કે જે રબારી બેન આવે છે કામ કરવા, એટલે રસોયા નથી મળતા, એવી વાત. એ બેન રસોઈ ના મળે તો કે લો, એને આખી જિંદગી એમ કે બનાવ્યું જ નથી. બનાવ્યું નથી એટલે શું? તો કે એની જીવન જીવવાની રીત કેવી હોય કે ઝૂંપડીમાં રહેતા હોય અને 4 કે 5 વાસણ હોય, એક તાવડીમાં એ રોટલા કે જે કે બનાવી, અને એક નાનકડી પ્લાસ્ટિક જ ડીશ હોય, એમાં એ રોટલો મૂકેલો હોય, અને છાલિયા જેવું હોય ને એમાં એ લોકો દૂધ લઈ આવે. પછી ધારો કે એકને ભૂખ લાગી તો એને એક પ્લેટમાં રોટલો ખાધો અને પેલું દૂધ જે કે હોય સાથે એ લઈ લીધું. બીજી વ્યક્તિને ભૂખ લાગીને આવે તો એક પ્લેટમાં લઈને એ શરૂ થઈ જાય, એમ એક જ પ્લેટમાં બધા જમી લે. એટલે કે વાસણ ઘસવાનું કઈ હોય જ નહીં. અને પણ કે તમે જુઓ તો એના મનમાં કોઈ દુઃખ નહીં. આવું જીવન છે, આખી જિંદગી આ જ ખાધું છે, પણ કોઈ ફરિયાદ નહીં કે અમે ગરીબ છીએ કે દુઃખી છીએ. મોજથી જીવે છે, મોજથી. એને શું કહેવાય? સદબુદ્ધિ, પુણ્ય. મળતા નથી એની પાસે, કશું નથી, મોજથી જીવે છે. આટલા સભ્યો એટલે શું? તમારી ઝૂંપડીમાં આવે એટલે દુઃખી હો, નિયમ છે. અને એટલે ઝઘડો થાય એવો નિયમ છે.
શેનાથી સુખી થવાય? તો કે તમને જરૂરિયાત પૂરી થાય છે. અન્ન મુખ્ય જરૂરિયાત છે. પૂરી થતી હોય તો કોની કૃપા? ભગવાનની કૃપા. અને બુદ્ધિમાં વિવેક હોય, સંપ હોય તો તમે જીવન જીવી જ શકો. કેમ નથી? જીવી શકાય. ગમે તેવી મુશ્કેલી હોય, જો એકબીજા માટે આદર હોય, સંપ હોય, પ્રેમ હોય અને આ બધાનું મહત્વ હોય તો માણસો પ્રેમથી પોતાનું જીવન જીવી જ શકે. કેદારનાથમાં થોડાક વર્ષો પહેલા ભગવાન બધાને અનુભવ કરાયો. જે લોકો ફસાયા હતા એ ખિસ્સામાં હજારો રૂપિયા હતા પણ ગ્લુકોઝનું એક પેકેટ નહોતું મળતું. ગ્લુકોઝનું એક પેકેટ મેળવવા માટે હજારો રૂપિયા આપવા પડતા. એ વખતે ગ્લુકોઝના પેકેટની કિંમત સમજાય? હજારો આપતા એ ના મળ્યું હોય તો જીવન ખલાસ. તો પૈસો મહત્વનો કે ગ્લુકોઝનું પેકેટ મહત્વ? અને આપણને કેટલાય ગ્લુકોઝના પેકેટ ખાઈ શકીએ, ખવડાવી શકીએ, એટલો પૈસો જ આપણી પાસે, પણ દુઃખનો પાર નથી. તો જ્ઞાન કોને કહેવાય? આ બધું જ્ઞાન જ છો. ઓમ બ્રહ્માસ્મિ સુધી પહોંચવાની જરૂર નથી. જ્યારે થશે ત્યારે વ્યવહારમાં બધું સમજાય ને કે વ્યવહારમાં સુખ મેળવવું હોય તો કેમ મળી છે? લોકોને જીવન જીવતા નથી આવડતું. અન્નમાં ગમે તે ખાય લે, બહારનો કચરો પણ ખાય ને ગમે તેમ કરીને ચલવે અને બીજા બધા માણસો માટે પૈસા ખર્ચે, જમવામાં ના ખર્ચે. આવી વૃત્તિના લોકો પણ હોય છે. પણ અન્ન પ્રેમથી જો આપણે ખાઈ શકતા હોય 2 કે 3 ટાઈમનું તો એનો અર્થ કે ભગવાનની પૂર્ણ કૃપા આપણા ઉપર છે. આનંદ રૂપા પ્રજા સુખમ પ્રાપ્ત એવ. જાણે કે અત્યારે તેની ઈચ્છા પૂરી ના થઈ ગઈ એવા ખુશી થયા વરસાદ જોઈને અને બહુ પ્રશંસા કરે છે કે આ વખતે અમને અમારી બધી ઈચ્છાઓ પૂરી થવાની છે. હે પ્રાણ, તમારા આવા વ્યવહારને કારણે, તમારી કૃપાને કારણે લોકો સુખી છે, ખુશ, પ્રસન્નતાનો અનુભવ કરે છે. 11મા મંત્રમાં વ્રાત્યસ્તમ પ્રાણૈકર્ષિઃ હત્તા વિશ્વસ્ય સત્પતિઃ વયમાદ્યસ્ય દાતારઃ પિતા ત્વં માતરીશ્વરઃ. જુદા પ્રકારના પ્રાણ દેવતાના નામનો ઉપયોગ થયો. વ્રાત્યઃ ત્વં પ્રાણૈઃ એકર્ષિઃ અત્તા ત્વં વિશ્વસ્ય સત્પતિઃ, વિશ્વના સત્પતિ. વયમ આદ્યસ્ય દાતારઃ, અમે તમારા માટે ભોજન લાવનાર છીએ. ત્વં પિતા માતરીશ્વરઃ, એ વાયુ દેવતા તમે અમારા પિતા છો. પ્રથમ જત્વા અન્યસ્ય સંસ્કર્તુઃ અભાવાત અસંસ્કૃતઃ. તમે જો હિન્દી ટ્રાન્સલેશન જોશો ને તો વ્રાત્યનો અર્થ કૌંસમાં શું કર્યો? સંસ્કારહીન. તો એ તો તમે સ્તુતિ કરી કહેવાય કે નિંદા કરી? એ સંસ્કાર છે કે નહીં? તારી માએ કે સંસ્કાર બોલી ગયા હશે બધા. એટલે સંસ્કાર વગરના એ તો નિંદા કહેવાય ને. તો સ્તુતિ કેમ કે અહીંયા તો સ્તુતિ રહી ગઈ છે. આવો શબ્દ કેમ વાપર્યો? હે વ્રાત્ય ત્વં વ્રાત્ય, ત્વં વ્રાત્ય, હે પ્રાણ ત્વં વ્રાત્ય, હે પ્રાણ દેવતા તમે કેવા છો? વ્રાત્ય. વ્રાત્ય એટલે સંસ્કારહીન. તો સંસ્કારહીન એ નિંદા નથી પણ સ્તુતિ છે. કઈ રીતની સ્તુતિ છે? તો કે આપણને સંસ્કારની જરૂર પડે અશુદ્ધિ હોવાથી. જન્મથી જ આપણે અશુદ્ધ છીએ અને પ્રાણ દેવતા કેવા છે? જન્મથી જ શુદ્ધ છે. અને એવું છે કે એની પહેલા કોઈકનો જન્મ થયો હોય તો એને સંસ્કાર આપે ને. એટલે પોતે જ પહેલા જન્મ્યા અને પછીના ખંડમાં શરૂ કરે ચર્ચા કે પ્રાણ દેવતા પ્રથમ જત્વા. શંકરાચાર્ય કહે છે પ્રથમ જત્વા, સૌથી પહેલી ઉત્પત્તિ પ્રાણની જ થઈ. પ્રજાપતિએ જે શરૂ કર્યું તો કોનું સર્જન કર્યું? સૃષ્ટિનું સર્જન કર્યું. પહેલું સર્જન કોણ કર્યું? પ્રાણ અને રહી. પ્રાણની ઉત્પત્તિ થઈ. એટલે પ્રથમ જત્વા અન્યસ્ય સંસ્કર્તુઃ અભાવાત.
એટલે એમને કોઈ સંસ્કાર કરી શકે એવું કોઈ છે જ નહીં. ત્વમ સ્વભાવતઃ એવ શુદ્ધ ઇતિ અભિપ્રાય. અભિપ્રાય શું છે કે સ્વભાવથી જ પ્રાણ દેવતા શુદ્ધ છે, એને સંસ્કારની જરૂર નથી. હે પ્રાણ એકર્ષિ તમ અથર્વર્ણાના પ્રસિદ્ધ એકર્ષિ નામાગ્નિ સન અત્તા. એટલે ખરેખર અત્તા એકર્ષિ રત્તા આખું નામ છે. હે પ્રાણ, પ્રાણૈકર્ષિ રત્તા છે ને એ સંધિ છૂટી પાડવાની. પ્રાણ પછી એકર્ષિ રત્તા, એકર્ષિ અત્તા અને એકર્ષિ રત્તા આવું નામ બને. એ પ્રાણ આપ જ એકર્ષિ નામના અત્તા છો. અત્તા એટલે અગ્નિ. અગ્નિ એટલે જે બધું ખાઈ જાય, ભોગતા. અગ્નિ એટલે ભોગતા. ખરેખર અગ્નિ જ ભોગતા છે જોવા જાવ. હું ને તમે ભોગતા કહેવાય તો ખાલી કેવા ખાતર પોતાને ભોગતા કહીએ છીએ. ભોગતા એટલે શું? તમે ભોજન મોંમાં નાખો તો એ જે મુખ છે એ પણ ભગવાનનું સર્જન છે, ભોજન એ પણ ભગવાનનું સર્જન છે. જે હાથથી તમે ભોજન લો છો એ હાથ પણ ભગવાનનું સર્જન છે. મુખમાં દાંત જે ચાવવાની ક્રિયા કરે દાંત પણ ભગવાનનું સર્જન છે. ભોજનનો જે આનંદ મળે છે એક રસના ઇન્દ્રિય એ પણ ભગવાનનું સર્જન છે. અને એ ચાવી શકાય એવી જે વ્યવસ્થા છે ભોજનની અંદર, લેહ્ય, ચોષ્ય, ભક્ષ્ય, 4 પ્રકારના અન્ન છે ને. કેટલોક ચાટીને ખાઓ શ્રીખંડ જેવું હોય તો, ચૂસીને ખાઓ કે પછી રોટલી ભાખરી, ભક્ષ્ય, ભોજ્ય, દાળ ભાત, લેહ્ય, ચોષ્ય, ચૂસવાનું, ચાટવાનું, જે રીતે તમે ખાઓ એ બધી વ્યવસ્થા અંદર છે. બોકા માણસોને પૂછો તો ખબર. આપણે એક રૂટ કરાવીએ તો આપણને એડવાઇસ આપે કે જો ચીકણી વસ્તુ ખાવાની આવે તો અહીંથી ના ખાતા, નહીં તો પેલી બહાર આવી જાય. ત્યારે સમજાય કે આ ભગવાનનું સર્જન કેવું સરસ છે કે તમારે આવું શેરડીના સાંઠા ખાવા તો એ ખાઈ શકો, કોઈ પણ પદાર્થ ખાઈ શકો. એટલે એમાં બધી ગડબડ થઈ પછી આર્ટિફિશિયલ ગમે તેવું તમે સારું કરવા જાઓ તો બોલવામાં જ મજા ના આવે. ચોકઠું વાળા તો બોલતા ખબર પડી જાય કારણ ચોકઠું પહેરેલું છે. અને સ્વાદની મજા ના આવે. તમે ગમે તેટલું ખાંડીને ખાઓ, કામ કર્યું તેમ કે એ જે કડકડાવે ખાવા કડકડ થાય ને દાંતથી જે ખાવાની મજા આવે કે તમે ભૂકો કરીને ખાવા મજા ના આવે. એટલે આ બધું અદભુત વસ્તુ છે, બધામાંથી શીખી શકાય. એ બધું ભગવાનનું સર્જન છે, એમાં આપણું કઈ નથી. તો પોતાને આપણે શું કહીએ છીએ? ભોગતા. તમે પધરાયું પછી પચાવે છે કોણ? ગળામાંથી, અન્નનળીમાંથી હોજરી સુધી, જઠર સુધી ભોજન જાય એ વ્યવસ્થા પણ એની જ છે. અને ત્યાં ગયા પછી કોણ બેઠું છે ત્યાં? અગ્નિ. એટલે ખરો ભોગતા કોણ છે? ક્યાંય પણ તમે ભોજન આપો તો મુખમાં કોના જવાનું? અગ્નિના. એટલે કે છે અત્તા. અને આવો જે મુખ્ય અગ્નિ છે એનું નામ છે એકર્ષિ. એકર્ષિ એટલે એ એકર્ષિ નામ આમ તો સૂર્યનું નામ છે, કારણ કે એકલા જ વિચરણ કરનારા છે. એકલા કર્મયોગીનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત એટલે સૂર્યનારાયણ. ક્યારેય આરામ ના કરે, સતત વિચરણ કરે અને જગતના ભલા માટે, સ્વાર્થ માટે નહીં. તો જો આપણે નાનું મોટું કામ કોઈકના માટે કરતા હોઈએ અને સતત કરતા હોઈએ તો ભગવાનને ગમીએ કે ના ગમે? ભગવાનને ગમે, કોઈ પ્રશ્ન જ નથી. લોકોને ગમે કે ના ગમે. તમે જો આ કચકચમાંથી બહાર આવી જાઓ કે મને શું મળે, હું શું કામ કરું બીજા માટે, એમાંથી બહાર આવી જાઓ તો તમને સુખ સિવાય કઈ જ સુખ જ મળે. સુખ મળે જ, કારણ કે ભગવાનને એવા જ લોકો ગમે. કારણ કે ભગવાનનું કામ શું છે? ભગવાનનું કામ શું છે? આખા જગતને આપવું, રાગ દ્વેષ વગર આપવું. કારણ ગમે તે હોય એ બધાને આપવું, અન્ન આપવું, એમને સુખ આપવું, આ ભગવાનનું કામ છે. તો તમે થોડું ઘણું પણ એ કરો તો તમે ભગવાનમાં સહાયક થઈ ગયા કે નહીં? ભગવાનને તો બહુ ગમાવા માંડશે. એના પછી કઈ ચિંતા કરવાની જ ના હોય કે મારું શું થશે. બધું ભગવાનનું કર્યા છે. આ બધું જરાક દર્શન કરવું, અનુભવવું એ જ ખરી ભક્તિ છે. ખરી ભક્તિ આ જ છે, જાણવું કે કેવી રીતે ભગવાન સહાયક છે અને મારે શું કરવું જોઈએ, મારી જવાબદારી શું કરે, હું કેવું જીવન જીવું. આપણે કોઈ ના નથી પાડતું તમે ખાવો પીવો નહીં. આપણે કે બીજા ના આપે એટલે આપણને ખાવા ના મળે એવું ના એવું હોય. હા, સમજી કેવું દૃષ્ટાંત આપતા ખબર છે?
કેમ કે તમે બીજાને આપોઆપ કરો તો તમને તમારું શું ચિંતા થાય ને કે અમારું શું? તો કે તમે એને આલુ પરોઠા કેવું કે યાદ આવ્યું છે ખબર ને, કેવી કંઈક વાનગી યાદ આવી કે બધું અને જોયું હશે હમણાં. એટલે તમે બટાકાનો માવો અને સરસ બધું પહેલાના જમાનામાં કે મેશ કરવા સાધનો નહોતા, તમે હાથેથી મેશ કરો અને પછી ગોળા વાળો અને પછી છેલ્લે હાથે ચોંટેલું હોય એ બધું ક્યાં દે ભાઈ એમ ના કે હલવો ને શીરો જે કે બધું બનાવ્યું હોય ઉકેડી બધું કાઢી તો લીધું પણ હજી અંદર ચોટ્યું હોય આગળ બધું જાય છે ને અંદર. એમ આવું કુદરતમાં આવું જ છે. તમે બધું કરો પણ જે મેં કર્યું એમાં જે અહંકારને સંતોષ મળે એ સુખ મળે જ છે કે મેં આ બધું સરસ રીતે કર્યું અને ભગવાને આપે છે સુખ. એટલે એવું કઈ ચેરની ચિંતા કરવા જોઈએ કે મને ક્યારે સુખ મળશે. તમે બસ આપો, શીખો આ બધા પાસે, સૂર્યનારાયણ પાસેથી શીખો, પ્રાણ પાસેથી શીખો કે આપણાથી જેટલું જેને મદદ થાય એટલું કરો. ક્યાંય લેવાની વૃત્તિ એમાં છળ કપટ તો પ્રશ્ન જ નથી. કોણ ઓલું મૂર્ખ બનાવી ગયું, કોણે આપણી પાસે બહુ વધારે કામ કરાવી લીધું, કોણ આપણી પાસે જૂટવી ગયું, એ બધી માથાકૂટ ભગવાન ઉપર છોડી દો. એ જે કરતા હોય એ જાણે. આપણું કામ શું છે, જેટલું બને એટલું આપણે આપણી મહેનત કરવી, સુખ આપવું બીજાને. નહીં તો આ વર્ણન બની જાય કે ભાઈ આ સૂર્યનારાયણ એવા છે, અમને ખબર નહોતી, હવે ખબર પડી. પણ એમાં મને શું ઉપદેશ ખબર પડી એટલું જ ને. મારું જીવન કેવું લેવું જ રહ્યું ને. આપણે તો સ્વાર્થીના સ્વાર્થી જ રહ્યા ને. આવો ઉપદેશ તો ના હોય. એટલે આ બધું શેના માટે છે? આપણા માટે. એકર્ષિ અત્તા સર્વ હવિષા ત્વમેવ વિશ્વસ્ય સર્વસ્ય સતઃ વિદ્યમાનસ્ય પતિઃ. જે કઈ જગતની અંદર છે અત્યારે આ ક્ષણે જ અસ્તિત્વ ધરાવે છે એના પતિ એટલે સ્વામી, માલિક એ પ્રાણ દેવતા આપ છો. સત્પતિ એટલે શું? સાધુ વા પતિ. સાધુ એટલે સંન્યાસી નહીં. આપણે સાધુ સંન્યાસી બોલીએ છે ને, તો સંન્યાસી સાધુ કહેવાય, પણ જે સજ્જન હોય ને એને સંસ્કૃતમાં સાધુ કહેવાય. એટલે સજ્જન એવો અર્થ કરો. તમે એ પ્રકારના શ્રેષ્ઠ સાધુ પતિ છો. વયમ પુનઃ આદ્યસ્ય તવ આદનીયસ્ય હવિષઃ દાતારઃ. અમે તો કોણ છીએ? નમ્રતા છે. ભગવાનની પાસે સ્તુતિ કરતા કરતા બધી જ્ઞાનેન્દ્રિયો, બીજા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરતા કરતા કહે છે કે અમે કોણ છીએ. હવે એનું પોતાનું સ્થાન સમજાયું કે અમે શ્રેષ્ઠ નથી, અમારી ફરજ તો શું છે, તમને લાવીને કંઈક આપો. આપણને જન્મ મળ્યો, મનુષ્યનો જન્મ મળ્યો, ઈશ્વરની કૃપા, ખરું કે નહીં? દેવતાઓની કૃપા, પિતૃઓની પણ કૃપા. તો દેવતા, ઈશ્વર અને પિતૃઓ, ઋષિઓ આ બધાની કૃપાથી આપણને જન્મ મળ્યો છે. એટલે જન્મ્યા ત્યારથી જ આપણે ઋણ લઈને જન્મ્યા છે. ઋણ લઈને જન્મ્યા છીએ. જરૂર નથી કે માણસનો જન્મ મળ્યો છે. એમાં ઘણી બધી બધાની કૃપા છે. બધાની કૃપા આવી ગઈ, પિતૃઓની, ઋષિઓની, દેવતાની. તો જન્મ શેના માટે હોય? ઋણ વધારવા. આ સિદ્ધાંત તમે જીવનમાં બનાવી દો. જન્મ શેના માટે હોય? ઋણ ચૂકવવું. કેમ ઋણ ચૂકવવું? શીખેલું. દેવતાની સેવા કેમ કરવી, માતા પિતાની સેવા કેમ કરવી, વડીલોની સેવા કેમ કરવી, 5 યજ્ઞ કેમ કરવા, અને પોતાનું કર્મ ઋણ ફેરવવાના દ્રષ્ટિબિંદુથી જ કરવું. વાત પૂરી થઈ. પછી દેવું એટલું બધું છે કે આખી જિંદગી તમે આ રીતે કર્મ કરો તો મુક્ત ના થવાય. અને આપણી ફરિયાદ શું છે? મને મળ્યું છે. તો બી દેવું પહેલા બધું પૂરું કરો, પછી પ્રશ્ન કરો કે મને મળ્યું છે. એટલે ઋણ ફેરવવા એટલે આપણા બધા કર્મો, એટલે આપણી સંસ્કૃતિમાં કર્તવ્ય કર્મ કહેવાય. કર્તવ્ય કર્મ કરે જાઓ, બાકીનું ભગવાન આપશે. એટલે પહેલા એ આપ્યું તો હવે આપે કે ના આપે? ના આપે એવું ના બને, આપે છે. એટલે આપણી ફરજ છે આપવું. અમે તમારા દાતારઃ એટલે અમે તમને લાવીને આપનારા છીએ અને તમે ખરેખર ભોગતા, અમે તમારા સેવક છીએ. પછી કહું પિતા ત્વમ માતરીશ્વરઃ. ત્વમ પિતા માતરીશ્વર. માતરીશ્વર નહ એટલે અમારા.
તમ પિતા માતરીશ્વર, એ પ્રાણ તમે અમારા માતરીશ્વર છો, પિતા છો. માતરીશ્વર વોકેટિવ છે, પ્રાણનું નામ છે માતરીશ્વર. માતરી વિચરણ કરનાર, એટલે આકાશમાંથી પ્રાણનો વાયુનો આપણો જન્મ થાય છે 5 મહાભૂતની દ્રષ્ટિએ કહો તો. એટલે એને આકાશમાં વિચરણ કરનાર, માતરી વિચરણ કરનાર, માતરીશ્વર એવું પણ કહે છે, એનું નામ છે. એટલે સંબોધન છે, હે માતરીશ્વર તુમ નઃ પિતા, આપ અમારા પિતા છો. હે પ્રાણ દેવતા, તમે સગળા જીવોના પિતા છો, સાક્ષાત પિતા છો. કોઈ પિતા વગરનું રહ્યું? ક્યારેય કોઈ જગતમાં કોઈ જીવ અનાથ કહેવાય? સ્વામીજીને બહુ ગુસ્સો આવતો કે અનાથ તમે કહો છો, બિચારા, કે આ શબ્દ જ ના હોવું જોઈએ. અનાથ, કોઈ અનાથ છે જ નહીં, બધા જીવો સનાથ છે. એટલે તમે રિપીટ ના કરો, બરાબર છે, રેકોર્ડ થઈ જાય. એટલે બધા જીવો સનાથ છે. બધાના સનાથ એટલે શું? કોઈક છે આપણો આશ્રય, માતા પિતા છે. એટલે જેના દેખીતા માતા પિતા ના હોય તો એના પણ આ પ્રાણ તો માતા પિતા છે, એ તેનું ધ્યાન રાખે છે. એટલે આપણે બીજાનું ધ્યાન ન રાખવું એવું નહીં કે હવે ખબર પડી કોઈ અનાથ નથી, એમ દયા નહીં ખાવાની એવું નહીં. આપણે આપણા દ્વારા બીજા બધાને મળે છે ને સ્નેહ કે રક્ષણ. પણ આ તો આપણા માટે છે કે આપણે હંમેશા કોઈક આધાર એની શોધમાં હોઈએ, કે આપણું કોઈ શરણ્ય હોય, આપણું કોઈક હોય. આપણને છત્ર ગમે તો સતત આપણા માથા ઉપર છત્ર છે, અને કોનું છે? પ્રાણનું. અને પ્રાણ જ આ બધાના રૂપમાં છે. આપણે એને પ્રાર્થના કરીએ. આ પ્રાર્થનાથી જ બધું થતું હોય છે. કૃપાનું આવાહન, ભગવાન આપણા પર કૃપા કરવા માટે પ્રાર્થના છે કે હે પ્રાણ દેવતા, તમે જ અમારા પિતા છો. શંકરાચાર્યજી કહે છે અતઃ સર્વસ્ય એવ જગતઃ પિતૃત્વમ સિદ્ધમ. અને શું સિદ્ધ થયું? આખા જગતના પિતા પ્રાણ દેવતા છે. અમારા પિતા તો છો, પણ જગતમાં જેટલા જીવાત્માઓ છે બધાના પિતા આપ જ છો. એટલે જગતના પિતા આપ છો. યા તે તનુર્વાચિ પ્રતિષ્ઠિતા, યા શ્રોત્રે યા ચ ચક્ષુષી, યા ચ મનસી સંતતા શિવામ, તામ કુરુ મોત્ક્રમી. હવે યાદ રાખવાનું, કોણ સ્તુતિ કરે છે? કોની સ્તુતિ કરે છે? કોણ કરે છે? ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, આ બધા દેવતાઓ એ પ્રાણની સ્તુતિ કરે છે. એટલે આપણી ઇન્દ્રિયો અત્યારે જે છે ને એ પણ સમજી લેવાની. એટલે એમાં અનુભવ છે. એટલે આપણે એ બધા દ્વારા કોણ સ્તુતિ કરે? આપણે સ્તુતિ કરીએ કે ઇન્દ્રિયો સ્તુતિ કરે? ક્યારે સ્તુતિ કરવાનું શરૂ કર્યું? ઉત્ક્રમણ વખતે. એટલે હવે પ્રાર્થના કરે કે હવે શું અમે તમારી સ્તુતિ કરીએ? હે પ્રાણ દેવતા, આથી વધારે અમે તમારી સ્તુતિ કઈ રીતે કરીએ? જગતમાં જે કઈ બધા મહાપરિબળો છે એ પણ આપ છો, જે કઈ એવી મહાન પ્રવૃત્તિ થાય છે એ પણ આપ છો, જગતને ઉત્પન્ન કરનાર આપ છો, ધારણ કરનાર આપ છો, સંહારક આપ છો, અમારો બધો વ્યવહાર કરનાર આપ છો, પ્રકાશ આપનાર આપ છો. આટલું બધું કહ્યું, હવે કઈ સ્તુતિ કરીએ? શું બાકી રહ્યું જીવનમાં? કઈ બાકી રહ્યું? બધું આપના કારણે જ છે. કેમ બહુના? હવે શું સ્તુતિ કરીએ? આટલું પ્રાર્થના કરીએ કે તમે મહેરબાની કરીને ઉત્ક્રમણ કરશો નહીં. ઉત્ક્રમણ કર્યું ને પ્રાણે, એટલે કે મૃત્યુનો સમય આવી ગયો હતો, હૃદય જતા રહેવું પડે એવું હતું. એટલે હવે ઇન્દ્રિયો સુધી કરે છે કે હે પ્રાણ દેવતા, તમે છો તો અમારું અસ્તિત્વ છે, તમે જ અમારો આધાર છે, માટે આ શરીરમાંથી તમે ઉત્ક્રમણ કરશો નહીં. માં ઉત્ક્રમી, મોત્ક્રમી છે ને, માં ઉત્ક્રમી ગુરુ, માં ઉત્ક્રમી, તમે ઉત્ક્રમણ કરશો નહીં. તો શું કરીએ? શિવામ તામ કુરુ, યા ચ મનસી સંતતા, શિવામ તામ કુરુ, યા તે તનુઃ વાચી પ્રતિષ્ઠિતા,
યા તે તનુ શ્રોત્રે પ્રતિષ્ઠિતા યા તે તનુ ચક્ષુષી પ્રતિષ્ઠિતા. ગુજરાતી સમજાય છે? અરે સંસ્કૃત બોલું છું, ગુજરાતી કરી શકાય છે? યા તે તનુ, તનુ એટલે શરીર, તે એટલે તમારું, યા એટલે જે તમારું શરીર, એ તમારું સ્વરૂપ, તનુહુ પ્રતિષ્ઠિત યા તે તનુ વાચી પ્રતિષ્ઠિતા, એ પ્રાણ દેવતા તમારું જે સ્વરૂપ મારી વાણીમાં સ્થિત છે. આપણી વાણી છે કોને કારણે છે? પ્રાણ દેવતાને. એ પ્રાણ દેવતા તમારું સ્વરૂપ જે મારી વાણીમાં પ્રતિષ્ઠિત છે તે. યા તે તનુહુ શ્રોત્રે પ્રતિષ્ઠિતા, મારી કર્ણેન્દ્રિયમાં આપનું જે સ્વરૂપ સ્થિત છે તે. યા ચ ચક્ષુષી યા તે તનુહુ ચક્ષુષી પ્રતિષ્ઠિતા, એ પ્રાણ દેવતા તમારું જે સ્વરૂપ મારી આંખોમાં સ્થિત છે તે. અને યા તે તનુહુ મનસી પ્રતિષ્ઠિતા, આપણા મનમાં કોનો નિવાસ છે? પ્રાણ દેવતા. એટલે જીવંત છે ટૂંકમાં. પ્રાણ છે તો આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. એટલે બધી ઇન્દ્રિયોમાં આ પ્રાણનું નિવાસ સ્થાન છે, પ્રાણનું સ્વરૂપ સ્થિત છે. તો કહે છે કે તમે રહો, એ પ્રાણ દેવતા તમે હવે પ્રેમથી નિવાસ કરો. જ્યાં જ્યાં તમારું નિવાસ છે ત્યાં તમે રહો. એટલે આંખમાં, જ્ઞાનેન્દ્રિયોમાં, કર્મેન્દ્રિયોમાં, મનમાં તમે રહો. અને સંતતા શિવામ તામ ગુરુ, શાંત થઈને રહો અને અમારું કલ્યાણ કરો. બધી ઇન્દ્રિયોને તમે એનું કલ્યાણ થાય એ રીતે રહો. ભાષ્યકાર કહે છે યા તે તદિયા તનુઃ વાચી પ્રતિષ્ઠિતા વક્તૃત્વેન વદન ચેષ્ટામ કુર્વતી. તમે વાણીમાં છો એટલે બોલી શકો, વાર નથી લાગતી. આખી જિંદગી આપણે ફાવે તેમ બોલ્યા હોય. એક પક્ષઘાતનો હુમલો થયો, કેવું આમ દયાજનક સ્થિતિ થઈ જાય ને, ત્યાં સુધી વાણીની કિંમત નથી. અને આપણે વાણીનો શું ઉપયોગ કરીએ છીએ? ભગવાન. આ આટલી નાનામાં નાની વસ્તુ જો આપણને અંદર સ્પર્શી જાય ને હૃદયમાં, કે હું શું કરું છું, હું શું બોલું છું, શું બોલવું છું, એના ઉપર તમે વિચાર કરતા થઈ જાય, એના પર ધ્યાન કરો તો પણ ક્યાં ને ક્યાં પહોંચી જાય. આપણા વ્યક્તિત્વમાં સતંતર પરિવર્તન આવી જાય. બધું જાણવાની જરૂર છે. કારણ કે ફાવે તેમ બોલી નાખતા હોય, ફાવે તેમ. પછી એમ કહો મારો કે ઈરાદો એવો નહોતો, પણ તમે ઈરાદો નહોતો, તમે બોલો છો તો આપણી ફરજ બની જાય કે મારા આ વાક્યનો અર્થ શું થશે. એવી ટીકાઓ કરીએ ને કે ભાઈ આ તો આના કરતા મોટો દેખાય છે, તમને ખબર નથી પડતી તમે શું બોલો છો. એવું તમારે કમ્પેરિઝન કરવાની કે એવા કટાક્ષ એવી બોલવાની જરૂર જ છે. એક વાક્યનો અર્થ બીજા ઉપર શું થાય તો જોવું જોઈએ ને. પછી તો સામે વ્યક્તિ મેચ્યોર હોય તો એને દુઃખ ના થાય કે ભાઈ આ આવી રીતે બોલે છે, તો કે મારો અહંભાવ ક્યાં છે કરીને તમે મુક્ત થઈ શકો. પણ સામે મોટે ભાગે વ્યક્તિઓ મેચ્યોર ના હોય તો તમે બોલ્યા કરો અને સરખામણી કર્યા જ કરો. લોકો પોતાના બાળકો માટે પણ આવું બોલતા કે બહુ અક્કલ નથી વાપરતા, બોલ્યા જ કરો. પણ આ કોની કૃપાથી બોલાય છે જાણી લો તો આપણી જવાબદારી સમજાય કે મારે શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, કેવી રીતે બોલવું. બહુ મોટી એક આપણી પ્રવૃત્તિ છે ને, આ મોટી જવાબદારી છે. પણ મને ટેવ જ છે. એટલે શું? કોને પાડી ટેવ? કોને ટેવ પાડે? મોટી ટેવ પાડે છે તો સારી ટેવ પાડો. શું કરવાનું જગ્યામાં? બીજું શું કરવાનું છે? શું કરવાનું? હું ગમે તેટલા સ્તોત્ર પાઠ કરું, જપ કરવા, આ ટેવ માટે મને જો એ ના થાય કે મારે સુધારવી જોઈએ તો અધ્યાત્મ ક્યાં રહ્યું? બધાની અંદર આવું હોય છે. બધા ગમે ત્યારે બીજાના જીવનમાં ચંચુપાત કરવો, પૂછપરછ કરવી, સંભળાવવું, આ તે બધું વાણીનો દુરુપયોગ કહેવાય. તો શંકરાચાર્ય કે જેને કારણે બોલી શકાય છે એ યા શ્રોત્રે ચ યા ચ ચક્ષુષી યા ચ મનસી સંકલ્પાદિ વ્યાપારેણ. તો મનમાં પ્રાણ દેવતા રહેલા છે. તો મન શું પ્રવૃત્તિ કરે છે? મનની પ્રવૃત્તિ શું છે? સંકલ્પ કરવા. તો ક્ષણે ક્ષણે સંકલ્પ કરીએ છીએ કે નહીં આપણે? તો આપણી ફરજ શું બની જાય? આપણને ખબર જ ના પડે આપણા સંકલ્પો કેવા છે. અને આપણે કામ કરીએ, કોઈ પણ કામ થાય તો સંકલ્પ વગર થાય જ નહીં. સંકલ્પ અંદર થતો જ હોય. તો આપણે ત્યાં સુધી ઊંડા ઉતરવું જોઈએ કે મારા મનમાં મારું જીવન છે
કેમ કે મારું મન સંકલ્પ કરી શકે. તો મારી જવાબદારી શું હોય? મારા મનમાં શુભ સંકલ્પ. પ્રાર્થના તો થાય જ, આપણા હાથમાં ભલે ના હોય. તન મે મનઃ શુભ સંકલ્પમ અસ્તુ, તન મે મનઃ શુભ સંકલ્પમ અસ્તુ. આપણા ઈરાદા તપાસવા જોઈએ. ઘણીવાર ઈરાદા કરી નથી શકાતા આપણા પોતાના. સ્વાર્થમાં એવી રીતે પ્રગટ થાય, આપણને આપણે નિર્દોષ લાગે પણ અંદર સ્વાર્થ હોય છે. એટલે શોધી કાઢવું પડે અને પ્રાર્થના કરવી પડે કે આ પ્રાણ દેવતાને કારણે મનમાં સંકલ્પ જન્મે છે અને મને જન્મ મળ્યો છે ઉદ્ધાર કરવા માટે, મારા બ્રહ્મ સ્વરૂપના દર્શન માટે, આત્મ સ્વરૂપના દર્શન માટે, સુખ શાંતિ માટે મને જન્મ મળ્યો છે. તો શરૂઆત ક્યાંથી થાય? મનથી. મારી જવાબદારી છે મારા મનમાં કેવા સંકલ્પો જન્મે અને કેવા સંકલ્પોને પોષું. સ્વામી દયાનંદ મહારાજ એવું શીખવાડે કે ભાઈ સંકલ્પો તો જન્મવાના, વિચારો તો જન્મવાના, આડેધડ જન્મ છે, એમાં તમે કઈ ના કરી શકો. પણ કયા વિચારની સાથે મારે રહેવું, કયા વિચારને મારે પકડવો અને એને સિદ્ધ કરવો, એ કામ મારું છે. એટલું કરી શકીએ. બાકી તો બધું જન્મે, ખરાબ સંકલ્પ જન્મે, સારા જન્મે. આપણે કયા સંકલ્પ મહત્વ આપવું કે બધું મને તો બસ ખબર ના પડી, થઈ ગયું, બોલાઈ ગયું, આવું ના ચાલે. અધ્યાત્મ એટલે આટલું જ સમજી લેજો, આ સિવાય કોઈ અધ્યાત્મ નથી. મારે જવાબદારી નથી લેવી ને એટલે હું છોડી દઉં કે તો ચાલે બધા કરે જ છે ને ચાલે, અને એ તો મારી ઈચ્છા નથી, થઈ ગયો, ત્યાં માફી નથી, ત્યાં પછી ભોગવવું પડે. એટલે આધ્યાત્મિક ઉન્નતિ એટલે આવી નાની નાની વસ્તુઓમાં જ કામ કરવાનું. બાકી તમે ભૂખ્યા રહો દિવસો સુધી ને ખુલ્લા પગે ચાલો અને એ જે કરવું એ કરો, પણ ભગવાનને બધે એ બધામાં રસ નથી. ભગવાન તો ત્રાસ આપવામાં સમજતો જ નથી. એ તો કહે છે યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. તમે પ્રેમથી ખાઓ પીઓ, વિવેકપૂર્વક કરો, શાંતિ જીવન જીવો, પણ આ કામ કરો. હવે મને કહો કે કેટલા પોતાને આધ્યાત્મિક સમજનારા, ભક્ત સમજનારા કેટલા લોકો આ ક્ષેત્રમાં કામ કરતા હોય છે? કેટલા લોકો ભક્તિ કરે, ભજન ગાય, બધું કરે, પણ બાકીનો વ્યવહારમાં કોઈ પરિવર્તન નહીં આવે. ત્યાં બધા જડબે સલાક નિયમો હોય કે આના માટે તો નહીં, આના માટેનું નહીં. સાસુમાં કોઈ દિવસ માતા દેખાય જ નહીં. એટલે જે અંતર હોય પણ એમાં અમુક રીતે જ જોવાનું. એટલે આ બધું આપણને ના શોભે. અને આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય તો અહીંયાથી આ છોડીને બીજો કોઈ શોર્ટકટ નથી. રસ્તો તો આ જ છે. તમારે બધું શીખવું જ પડે. પોતાના મનનું દર્શન કરવું પડે, બુદ્ધિનું દર્શન કરવું પડે, અને પરિવર્તન લાવવાની જરૂર હોય ત્યાં લાવવું જ પડે. ભગવાન કે તમે બીજું નહીં કરો તો ચાલશે, આટલું કર્યા કરો બેઠા બેઠા. એટલે આ કામ તો આપણે શોર્ટકટ સુધી મારે કરવું જ નથી. હું તો આ છે ને ત્યાં સુધી ઘરમાં રહું, બાકી મને ઘરમાં રસ જ નથી. આવું અધ્યાત્મ શીખવાડતું નથી. બાકી ક્યાં જવાના? ગમે ત્યાં જાઓ, અંદર જે આ બધું ભર્યું છે એનો નિકાલ નહીં થાય ત્યાં સુધી આત્માનું દર્શન શક્ય નથી. શિવામ શાંતામ કુરુ તનુ. એ પ્રાણ દેવતા તમારા શરીરને શાંત કરો. શાંત કરો એટલે મરી ના જાઓ, શાંત કરો એટલે ઉત્ક્રમણ ના કરો. શાંતિથી રહો અમારા શરીરમાં, અર્થાત અમને જીવન આપો. અશિવામ માં કાશી. અમંગળ ના કરો, અમારું અમંગળ ના કરો. એટલે મૃત્યુ એટલે હજી કામ ના થયું અને મૃત્યુ આવે તો મંગળ કહેવાય. એટલે કે અમારું કામ બાકી છે, અમારે અમારા સ્વરૂપને જાણવાનું કામ બાકી છે, અને અમારું પૂર્ણ જીવન અમારે સ્વસ્થતાથી જીવવું છે, માટે તમે મંગળ કરો. પ્રાણસ્યેદમ વશે સર્વમ ત્રિદેવે પ્રતિષ્ઠિતમ માતેવ પુત્રાન રક્ષસ્વ શ્રેષ્ઠ પ્રજ્ઞાં ચ વિધેહિનમિતિ. કેમ બહુના શું કહીએ અમે? ખૂબ સરસ સ્તુતિ કરી. હવે થાકી ગયા અને હવે આટલી બહુ પ્રેમથી પ્રાર્થના કરે છે કે હવે અમે બધા તો શું કહીએ
હે પ્રાણ, ઇદમ વશે સર્વમ ત્રિદિવે યત પ્રતિષ્ઠિતમ, આ 3 લોકની અંદર જેટલું પણ છે, જે કંઈ છે, જેની પણ સત્તા છે, એ બધું પ્રાણના વશમાં છે. પ્રાણસ્ય ઇદમ વશે, પ્રાણના જ વશમાં છે, એટલે કે પ્રાણ જ ખરા અધિપતિ છે. આપ જ સર્વશ્રેષ્ઠ, આપ જ સૌથી શ્રેષ્ઠ છો અને બધાના કરતા હર્તા છો. માટે હવે અમે શું કરીએ? અમે તમારા સંતાનો છીએ. માતા ઇવ પુત્રાન રક્ષસ્વ, હે પ્રાણ દેવતા, માતા જેમ પોતાના સંતાનોની રક્ષા કરે એવી રીતે તમે અમારી રક્ષા કરો. કઈ માતા રક્ષા કરે? મનુષ્યની માતા પોતાના સંતાનોની રક્ષા કરે? આપણા શું કહેવાય, વાઇલ્ડ લાઈફ છે કે જોગ્રાફી અને દુનિયા કઈ છે તમારી? બધી ચેનલો આવતી હોય છે. ડિસ્કવરી, જ્યોગ્રાફી, એ શું છે? એ બધામાં તમે જુઓ ને તો કોઈ પ્રાણી, કોઈ પશુ પક્ષી એવું નથી, એની કોઈ માતા એવી નથી જે બચ્ચા માટે એનું સમર્પણ ના કરતી. આપણને ભણવામાં આવતું હતું ને કે ભાઈ આ કૂતરું, કૂતરી છે, એ પણ પોતાના બચ્ચાની રક્ષા કરવાની ત્યારે સિંહણ બની જાય, સિંહણ બની, એટલી આક્રમક બની જાય. આ બધું ભગવાને મૂકેલું છે. એવી હતી નહીં, ક્યારે એવી બની ગઈ? બચ્ચાની રક્ષાની જવાબદારી આવી ત્યારે. એટલે જગતમાં આ સર્વ જ્યાં કઈ માતૃત્વ છે, એ માતૃત્વ મમતા વગરનું નથી, અને અંદર શક્તિ છે કે મારા સંતાનોની રક્ષા કરીશ. અદભુત વસ્તુ છે. આ બધું ઈશ્વર જ છે. એટલે હવે એને ધ્યાનમાં રાખીને કહે છે કે માતા જેમ સંતાનોની રક્ષા કરે એ પ્રકારે માતા ઇવ પુત્રાન રક્ષસ્વ, અમે તમારા પુત્રો છીએ. પ્રાણ દેવતા, તમે માતાની જેમ અમારી રક્ષા કરો. આગળ શું કહું? તમે અમારા પિતા છો. અહીંયા શું કહે છે? અમે અમારી માતાની જેમ રક્ષા કરો. રક્ષા કરો, તમારી શરણમાં રાખો અને અમને આપો. શું આપો? શ્રી ચ પ્રજ્ઞામ ચ વિદેહી નહિ, અમને શ્રી આપો. શ્રી એટલે વિદ્યા, શ્રી એટલે લક્ષ્મી નહીં, શ્રી એટલે વિદ્યા, પ્રજ્ઞામ ચ અને બુદ્ધિ પણ આપો. અસ્મિન લોકે પ્રાણસ્ય વશે સર્વમિદમ યત્ કિંચિત જગત ઉપભોગ જાતમ, ઉપભોગની સામગ્રી જે કઈ છે, જે કઈ માલ મિલકત, જેને આપણે મારું કહીએ, અહીંયા તો કહે છે કે આખા બ્રહ્માંડમાં જે કઈ સામગ્રી છે બધી આપણી જ છે. 3 લોકની અંદર જે કઈ સામગ્રી છે, માલ મિલકત છે, એ પણ આપણી. ભલે અહીંનો કોઈનો ત્યાંથી પેલો બ્રિટનમાં લઈ ગયા અને ત્યાંના પેલા રાખ્યું મ્યુઝિયમમાં, કે સારી સારી વસ્તુ અહીંથી જ્યાં લઈ ગયા, પણ ચેકોની માલિકીની જમાન. તૃતીયસ્યામ દિવી ચ યત પ્રતિષ્ઠિતમ દેવાદિ ઉપભોગ જાતમ, માણસની સામગ્રી, મનુષ્ય માટેની ભોગની સામગ્રી, દેવતાઓ માટેની ભોગ સામગ્રી પણ પ્રાણે એવ ઈશિતા, પ્રાણ એવ ઈશિતા, એના રક્ષક અને અધિષ્ઠાતા ઈશ્વર પ્રાણ જ છે. અતઃ માતા એવ પુત્રા અસ્માન રક્ષસ્વ પાલયસ્વ, ભાષ્યકાર કહે છે માટે એ પ્રાણ દેવતા તમે અમારી રક્ષા કરો, પાલન કરો. ત્વન્નિમિત્તા હિ બ્રાહ્મ્યઃ ક્ષાત્રિયાઃ ચ શ્રિયઃ તાઃ ત્વં શ્રીશ્ચ શ્રિયશ્ચ પ્રજ્ઞામ ચ. બ્રાહ્મણો ત્વન્નિમિત્તા હિ બ્રાહ્મ્યઃ ક્ષાત્રિયાઃ ચ. હવે બ્રાહ્મણોની એક પ્રોપર્ટી હોય છે, ક્વોલિટી હોય છે. પ્રોપર્ટી નહીં, ક્વોલિટી. બ્રાહ્મણ ખાલી જન્મ્યો એટલે જ બ્રાહ્મણ નથી. એણે એનું પોતાનું જો નિત્ય કર્મ ચાલુ રાખ્યું હોય અને ભગવાન એને જે તક આપી છે એ પ્રકારે એને પોતાના કર્મો કર્યા, વ્યવહાર કરતો હોય, એટલે બ્રાહ્મણના કેટલાક કર્મો છે, ગીતા ભગવાન જે કહે છે એ પ્રમાણે પોતાનું સાદું જીવન જીવતો. મુખ્ય તો એનું સત્યનું આચરણ, બધા એના કર્મો છે. અધ્યયન, અધ્યાપન, આવું જે બ્રાહ્મણના કર્મો છે એને કારણે એની અંદર જે કંઈ વિદ્યા પ્રાપ્ત થયેલી છે, એને એક બળ પ્રાપ્ત થયેલું છે, તો એ બધું બળ પણ ખરેખર આપના કારણે છે. તન્નિમિત્તા, તમારે કારણે છે. ક્ષાત્રિયાઃ ચ શ્રિયઃ, બ્રાહ્મણોની લક્ષ્મી અને ક્ષત્રિયોની લક્ષ્મી. ક્ષત્રિયોની લક્ષ્મી શું? તો કે એનું પોતાનું બાહુબળ હોય, એની ઉદારતા હોય. હવે જે ક્ષત્રિયોના ગુણો છે એ પણ પ્રાણ દેવતા તમારે કારણે છે.
આ બે વર્ણના આધારે બધી જ વર્ણનો સમજી લેવા. વૈશ્ય, શુદ્ર, ગમે તે જ્યાં જેની પાસે જે કઈ તેજસ્વીતા છે, એના ગુણો છે, એ બધા કોને કારણે છે? પ્રાણને કારણે. શ્રીય તામ તમ શ્રીશ્ચ શ્રીયશ્ચ પ્રજ્ઞાંચ તત્સ્થિતિ નિમિત્તા વિધેયી નઃ. એ ભગવાન એ બધી શક્તિ અમને આપો. એટલે શ્રીનો અર્થ એ કરે પ્રજ્ઞામ ચ એની બુદ્ધિ અને શ્રીય શ્રીય પ્રજ્ઞામ ચ. બ્રહ્મ વિદ્યાની માંગણી પણ થઈ જ ગઈ. इत्येवं सर्वात्मतया वागादिभिः प्राणैः स्तुत्या गमित महिमा प्राणः प्रजापतिः इति अवधृतम्. તો હવે આ બધી સ્તુતિના પરિણામે શું નક્કી થયું? અવધૃતમ એટલે આટલું નક્કી થયું. શું નક્કી થયું? જે કે મહિમા છે કોનો છે? પ્રાણનો. પ્રાણ કોના? પ્રાણના રૂપમાં કોણ છે? પ્રજાપતિ. એટલે પ્રાણને ભોગતા કહેવામાં આવે. એટલે કેટલા ભોગતા રહ્યા? એક બધી સંપત્તિ એની, એટલે ભોગવનાર પણ એક તો અગ્નિ પણ એક છે, એટલે અગ્નિને જ બધું હોમાય છે. તો છેવટે ભોગતા એટલે કોણ? એક ભોગતા. અને એક પ્રાણ જે ખરા ભોગતા છે એ વાસ્તવમાં બીજું કોઈ નથી પણ પ્રજાપતિ છે. એટલે પ્રજાપતિ એટલે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ આત્મરૂપે રહેલા પરમાત્મા, એ જ પ્રજાપતિ, એ જ પ્રાણ. એટલે આ પ્રકારે એનો મહિમા સિદ્ધ થયો. હવે આપણને શું સિદ્ધ થયું છે? પ્રજાપતિ એટલે પહેલા પ્રજાપતિ નહીં, સૃષ્ટિની પહેલા જે હતા એ નહીં, સમષ્ટિ સ્તરે સૂર્યનારાયણ શ્રેષ્ઠ છે એવું નહીં, એવું વર્ણન નથી કર્યું. આપણને એવું વર્ણન કરવામાં આવ્યું કે એક અદ્વિતીય આત્મતત્વ જેનો સ્વભાવ છે સચ્ચિત અને આનંદ, એ જ પ્રજાપતિ છે, એ જ પ્રાણ છે, એ જ રહી છે, એ જ જળ છે, ચેતન છે, સર્વ કાંઈ એ જ છે. તો દરેક ઉપાધિમાં એ જ બિરાજમાન છે. અત્યારે જે પોતાને જીવ સમજે છે એ પણ કોણ છે? હવે તમે તમારા જેવા પોતાને કેવા હોય કે તમને છૂટ છે, તમારે તમારા ખ્યાલ છોડવા હોય તો છોડી શકો, અને પકડી રાખવા હોય તો પકડી રાખો. પણ છોડવાથી શું મળે અને પકડી રાખવાથી શું મળે? પકડવું એનું નામ બંધન અને છોડવું એનું નામ મુક્તિ. મુક્તિ માટે હવે શું કરવાનું છે? હવે કઈ કરવાની જરૂર છે મુક્તિ માટે? પડે ને. આપણને છૂટ આપી કે તમારે તમારા ખ્યાલ, તમે કોણ છો એ કહી દીધું. ના ના, પણ એ તો શાસ્ત્ર કે મને ખબર છે હું કોણ છું. શાસ્ત્ર કે એટલે વાત પૂરી થઈ. ના, પણ એ તો તમારું શાસ્ત્ર કે છે, તમારું તમારું શાસ્ત્ર એક જ છે, વેદ એક જ છે. જુનાગઢ ફરવા ગયા કોઈ આશ્રમમાં, અને એ લોકોએ પૂછ્યું એ સાધુએ કે તમે શું કરો? તો અમે જવાબ આપ્યો છે કે અમે શાસ્ત્રનું અધ્યયન કરીએ. તો એણે આમ દલીલો શરૂ કરી, ઝઘડો શરૂ કર્યો કે તમે જેને શાસ્ત્ર, ગીતાને શાસ્ત્ર કહો, ગીતા શાસ્ત્ર ના કહેવાય, આમ થાય. એટલો ઝઘડો શરૂ કર્યો. એટલે અમે નમસ્કાર કરીને આગળ નીકળી ગયા. એની સાથે માથાકૂટ શું કરાય? કારણ કે એ બીજાને શાસ્ત્ર કહેતા, જે એની વ્યાખ્યા હોય. પણ તમે જેને જે શબ્દ વાપરો, વેદમાંથી બધી વસ્તુ આવે છે, અને ગીતા ઉપનિષદનો સાર છે. એટલે આમાં તો બધી જગ્યાએ એક જ ઉપદેશ છે કે સર્વમ ખલુઇદમ બ્રહ્મ, જે છે તે બ્રહ્મ છે, એ સિદ્ધ કરે. સૂર્યનારાયણના રૂપમાં હોય કે વૈષ્ણવના રૂપમાં હોય, પ્રાણી માત્રનું સત્ય પરમાત્માથી સિદ્ધ થયું. હવે પ્રશ્ન, હવે ત્રીજો ખંડ શરૂ થશે. હવે એવો પ્રશ્ન શરૂ થશે કે આ પ્રાણ દેવતા જન્મ્યા તો કઈ રીતે જન્મ્યા? ખરેખર ઉત્પત્તિ છે કેવી રીતે થઈ? બહુ સરસ ખંડ છે. પણ હવે આપણે સાંજના સમય ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તમારે ગંગાજી જવું હોય તો જજો, ધ્યાન રાખીને જજો. એક એક બબે જણા નીચે ઉતરી તમારે સ્નાન કરવું હોય તો કરી શકો, અથવા જળ શંકા પડે સાચવીને જજો.
ભગવાન ભાઈ ને ચાંબર ને ઓલો ભાઈ રાત્રે આવે ને તો હું લેતો ઓલા ભગવાન ભાઈ છે ને ચાંબર જોઈએ ભગવાનને ધરવાની હોય ને તે એ બધું મેં કીધું સાંજે આ બધાને જો કંઈ લેવું હોય ને ઓલો ભાઈ લઈને આવવાનું પહેલા કેવું જોઈએ ને હવે છૂટા પડી ગયા રાત્રે 9:30 કોઈને મોતી ને શું કહેવાય રુદ્રાક્ષ ને કે પૂજાની સામગ્રી એવી કઈ વસ્તુઓ ખરીદવામાં રસ હોય તો આપણે ત્યાં રાત્રે એક ભાઈ આવવાના છે તમારે દૂર દૂર જવું ને એવા લક્ષ્મણ ઝુલાપુર ને બધું કંઈક ડિસ્કન્ટિન્યુ કરી દે લોકો એટલે કોઈ સામગ્રી કોઈને ખરીદવી હોય તો એ વસ્તુ જોવી હોય તો રાત્રે શું ભાઈનું નામ છે સમીરભાઈ એની એક દુકાન છે અંદર અહીંયા બધી વસ્તુઓ લઈ આવવાના કોઈને જોવું હોય તો એ રાત્રે 9 વાગે આવવાના છે અહીંયા જ એને બોલાવી લેવાનું અહીંયા જ હોલમાં ફોન આપતા હો હા બેન